સ્ટોક માર્કેટ ખરેખર એક જુગાર છે. સ્ટોક માર્કેટ બહુ સિમ્પલ પ્રોસેસ છે, જેને જો તમે સમજી ગયા તો તમે ઘણા મોટા પ્રોફિટ બનાવી શકો છો. રાકેશ ઝુનઝુનવાલા આટલા સક્સેસફુલ કઈ રીતે રહ્યા? બધાને રાકેશ ઝુનઝુનવાલા જેવું થવું છે, બટ લોકો એમને ફોલો કરવા નથી માંગતા. રાધાકિશન દમાનીની સ્ટોરી શું છે? એમને આમાં સફળતા આટલી બધી કેમ મળી? તો રાધાકિશન દમાનીએ એમના ઇન્ટરવ્યૂમાં પણ કીધેલું કે જો હર્ષદ મહેતાએ 2 દિવસ પણ જો એની પોઝિશન હોલ્ડ રાખી હોત અને જો આ સ્કેમ બહાર ના આવ્યો હોત તો મારે રોડ પર કટોરો લઈને ઊભું રહેવું પડતું. શું આઈપીઓ તરફ બધાએ આંધળી દોટ મૂકી છે? હું પોતે આઈપીઓમાં ઇન્વેસ્ટ નથી કરતો. હું વધારે ઇન્વેસ્ટ કરું છું સ્ટોક્સમાં, જેનો ડેટા મારી પાસે ઓલરેડી અવેલેબલ છે. સ્ટોક માર્કેટમાં કોઈ શોર્ટકટ છે? સિમ્પલ ભાષામાં હું સમજુ તો 50,000ની ઇન્વેસ્ટમેન્ટથી તમે 68 કરોડની ઉપરનું તમારું કેપિટલ બની શકે છે. સિમ્પલ વસ્તુ એ કે સ્ટોક માર્કેટમાં તમારી પાસે 2 બ્રહ્માસ્ત્ર છે. પહેલું છે પેશન્સ અને બીજું છે મ્યુચ્યુઅલ ફંડ છે એ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. 100% સેફ હું ના કહી શકું, બિકોઝ એટ ધી એન્ડ મ્યુચ્યુઅલ ફંડમાં બી તમારા રૂપિયા સ્ટોક માર્કેટમાં જાય છે. 2024-25માં એક માર્કેટ ક્રેશ આવશે, એક રિસેશન આવશે, એ બાબતે તમારો શું વિચાર છે? જેની પાસે જોર્જ સોરોસ બી છે, તે એક એવો વ્યક્તિ છે જે આખી કન્ટ્રીઝની ઇકોનોમી પતાવી દે છે. આજના યંગસ્ટર માટે તમારી બેસ્ટ એડવાઇસ શું હોઈ શકે? પહેલી વસ્તુ કે રાતોરાત કરોડપતિ થવું હોય તો સ્ટોક માર્કેટ તમારા માટે નથી, કે કોઈના માટે નથી, મારા માટે પણ નથી. બીજી વસ્તુ કે પ્લીઝ ઓપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહેજો. પર્સનલી મેં એવું વિચાર્યું હતું કે જ્યારે હું ફાઇનાન્સ કે સ્ટોક માર્કેટ રિલેટેડ પોડકાસ્ટ કરીશ ત્યારે એમાં A to Z બધું જ બેઝિકથી કવર કરીશ. જો તમે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ છો અથવા તો તમે આ ફિલ્ડમાં એન્ટર થવા માગો છો તો આજનો પોડકાસ્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણી સાથે છે મિસ્ટર સ્મિત ઠક્કર, જે એક સ્ટોક એનાલિસ્ટ અને સ્ટોક માર્કેટ એક્સપર્ટ છે. સો સ્મિતભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ સાગરભાઈ, મને એક ચાન્સ આપવા કે હું લોકો સુધી એક સ્ટોક માર્કેટની જે અવેરનેસ છે કે એક ઇમ્પોર્ટન્ટ જે નોલેજ છે હું શેર કરી શકું. થેન્ક યુ સો મચ. સ્મિતભાઈ, સૌથી પહેલાં તો તમે થોડીક તમારી જર્ની વિશે વાત કરો. એટલે કે જે ઓડિયન્સ આજે તમારી પાસેથી જે ઇન્ફોર્મેશન ગેઇન કરવાની છે એ તમારી સાથે રિલેટ કરી શકે કે અમે કોની પાસેથી ઇન્ફોર્મેશન સાંભળી રહ્યા છીએ. એકચ્યુઅલી જો મારી વાત કરું તો જેટલા બી લોકો મને ફોલો કરે છે કે જુએ છે, બધાને એવું જ છે કે હું કોઈક ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરું છું, કે પણ પછી મારું એજ્યુકેશન બી ફાઇનાન્સ બેઝ છે, બટ એકચ્યુઅલીમાં એ વસ્તુ સાચી નથી. હું એક મિકેનિકલ એન્જિનિયર છું. અચ્છા. યસ. સો પહેલાં એવું હોય કે ભાઈ પેરેન્ટ્સનું એક જ વસ્તુ હોય કે બેટા તું એન્જિનિયરિંગ કર, બિકોઝ એમાં પેકેજ બહુ સારા છે. ઓકે, એન્ડ એ ટાઈમે આપણને ખ્યાલ હોય નહીં કે શું કરવું શું નહીં. સો મારા ફાધર ઓલરેડી ફાઇનાન્સ બેકગ્રાઉન્ડથી હતા, બટ એ મેઇનલી હતા ઇન્સ્યોરન્સ સાઇડથી. બટ મને પહેલેથી ફાઇનાન્સમાં ઇન્ટરેસ્ટ હતો, બટ પેરેન્ટ્સથી કીધું એટલે મેં એન્જિનિયરિંગ લીધું. એન્જિનિયરિંગ પછી કેમ્પસમાં જોબ લાગી, બધી વસ્તુ બરાબર છે, બટ મને એવું થયું કે એટ ધી એન્ડ જે મને પસંદ છે એ વસ્તુ નથી થઈ રહી. એન્ડ એટ ધી એન્ડ મેં ડિસાઇડ કર્યું કે હવે મારે ફાઇનાન્સમાં જે મને પહેલેથી ઇન્ટરેસ્ટ છે એમાં જ મારે આગળ વધવું છે. ઓકે. સો ઇનિશિયલી મેં ફાઇનાન્સ વિશે બને એટલું વધારે નોલેજ લીધું. ઇન ટર્મ્સ ઓફ ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, રિયલ એસ્ટેટ છે, સ્ટોક માર્કેટ છે. સ્ટોક માર્કેટમાં હું થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરતો હતો 2012થી, બટ ત્યારે હું કોલેજમાં હતો અને આપણી પાસે જે થોડા ઘણા રૂપિયા હોય અને થોડું ઘણું જે જોયું એ પ્રમાણે ઇન્વેસ્ટ કરતો હતો. એન્ડ મને યાદ બી છે કે મેં કોલેજમાં જ્યારે મેં પહેલાં 2 સ્ટોક લીધા હતા, એકનું નામ હતું KS ઓઇલ કરીને એન્ડ બીજા સ્ટોકનું નામ હતું રીએગ્રો. જસ્ટ નામ સાંભળીને મેં ઇન્વેસ્ટ કર્યું હતું, બિકોઝ એક ટેન્ડન્સી હોય કે ભાઈ KS ઓઇલની કંપની છે, રીએગ્રો એગ્રીકલ્ચર બેઝ કંપની છે, એન્ડ અત્યારે મોન્સૂન ચાલે છે, સો એનો બેનિફિટ થશે. એક બેઝિક બધાનો થોટ પ્રોસેસ હોય. એન્ડ અનફોર્ચ્યુનેટલી બંને કંપનીઓ બંધ થઈ ગઈ. એ મારો સૌથી પહેલો એક્સપિરિયન્સ હતો. એન્ડ આફ્ટર દેટ લોકોને હું સર્વિસ આપતો ગયો, વધારે ને વધારે નોલેજ લેતો ગયો. એન્ડ એક લેવલ પછી જ્યારે મારી પાસે નોલેજ આવ્યું, આફ્ટર દેટ મારી પોર્ટફોલિયો મેનેજમેન્ટ કંપની છે આજે, કે એમાં ઓવરઓલ બધા મારા જે ક્લાયન્ટ્સ છે એમના પોર્ટફોલિયોઝ હું મેનેજ કરું છું. મોર દેન 3500 ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટ્સ છે, 3500થી પણ વધારે, એન્ડ 84 જેટલી કોર્પોરેટ ક્લાયન્ટ્સ છે જેમના હું ફંડ્સ મેનેજ કરું છું ઓવરઓલ. એન્ડ આ જર્નીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એક્સપિરિયન્સ, જે મેં ગેઇન કર્યો છે. એન્ડ સ્ટોક માર્કેટમાં જે મને એક્સપિરિયન્સ મળ્યો છે એના પછી મને એવું થયું કે આ વસ્તુ મારે લોકો સાથે શેર કરવી જોઈએ. એટલે હું પછી સોશિયલ મીડિયા પર આવ્યો કે એક અવેરનેસ સ્પ્રેડ થાય. એન્ડ સોશિયલ મીડિયા પર જ્યારે હું આવ્યો ત્યારે મેં એક વસ્તુ જોઈ કે ફાઇનાન્સ, સ્પેશિયલી સ્ટોક માર્કેટમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ ચાલી રહ્યા છે ઓનલાઈન, અને ઘણી રીતે ખોટી રીતે બધી વસ્તુઓને પ્રમોટ કરવામાં આવે છે. સ્ટોક માર્કેટને બહુ કોમ્પ્લેક્સ વસ્તુ બનાવવામાં આવી છે,
એ બધી વસ્તુઓ જ્યારે થઈ ત્યારે મને લાગ્યું કે કેમ નહીં આ વસ્તુ પર હવે વધારે થોડુંક લાઇટિંગ ફોકસ રાખીએ, વધારે અવેરનેસ ફેલાવીએ કે ભાઈ સ્ટોક માર્કેટમાં જેટલું તમે લોકો કોમ્પ્લેક્સ સમજો છો એટલું નથી સ્ટોક માર્કેટ કોમ્પ્લેક્સ. સ્ટોક માર્કેટ બહુ સિમ્પલ પ્રોસેસ છે, જેને જો તમે સમજી ગયા તો તમે ઘણા મોટા પ્રોફિટ બનાવી શકો છો. બિકોઝ ઓનલાઈન ઘણી બધી વસ્તુ એવી થતી હતી, હું જોતો હતો કે વસ્તુને કોમ્પ્લેક્સ બનાવીને એના કોર્સિસ આપવામાં આવતા હતા ઘણા હાઈ પ્રાઇસ પર, ઘણા મોંઘા પ્રાઇસ પર, અને લોકો પે કરતા હતા અને લોકોના હેવી લોસીસ થતા હતા. સો મને લાગ્યું કે કેમ નહીં આ વસ્તુ હું સ્ટાર્ટ કરું. સો અત્યારે મારા 6,000થી પણ વધારે સ્ટુડન્ટ્સ છે જેમને મેં સ્ટોક માર્કેટ વિશે ગાઈડ કર્યા છે, એમને શીખવાડ્યું છે. એન્ડ મારું એક જ ફોકસ હતું કે સ્ટોક માર્કેટ એક એવું નોલેજ છે જેને નોર્મલ પર્સન પણ એને અફોર્ડ કરી શકવો જોઈએ. મારો એ જ ફોકસ છે. એન્ડ મારું ટાર્ગેટ છે કે 1 લાખ, મારા લાઈફમાં 1 લાખ લોકોને સ્ટોક માર્કેટથી ઇન્ડિપેન્ડન્ટ બનાવું. રાઈટ. સ્મિતભાઈ, બહુ જ એક બ્રુટલી એક વાતથી હું શરૂ કરીશ કે જનરલી લોકોના મનમાં એવું હોય છે કે સ્ટોક માર્કેટની અંદર તું 1 દિવસ કમાઈશ, 2 દિવસ કમાઈશ, એટ ધ એન્ડ જેટલું કમાણો એ બધું તું છોડીને જ આવવાનો છે. સાચી બરાબર. અને બીજી એક આપણે ગુજરાતીમાં બી એક કહેવત છે કે હાર્યો જુગારી બમણો રમે. સાચી બરાબર. તો આ વસ્તુને આપણે સ્ટોક માર્કેટ સાથે રિલેટ કરી શકીએ કે શું સ્ટોક માર્કેટ ખરેખર એક જુગાર છે? ઓકે, બહુ કરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો છે તમે. બિકોઝ મને ખ્યાલ છે કે આજે આપણા જે બાપ દાદાઓ જે હોય છે એ લોકો એક જ વસ્તુ કહેતા હોય છે કે ભાઈ સ્ટોક માર્કેટ જુગાર જેમાં નહીં પડવાના. મેં બધા બહુના ઉદાહરણ જોયા છે કે જે લોકો રોડ પર આવી ગયા. બરાબર છે. હવે એનો હું આન્સર આપીશ કે સ્ટોક માર્કેટ જુગાર છે પણ અને નથી પણ. થોડું કોન્ટ્રાડિક્ટરી છે, થોડુંક ઓપોઝિટ છે, પણ હું તમને સમજાવું વસ્તુ શું છે. ચલો માની લો તમે આજે કોઈ કસિનોમાં જાઓ છો ગેમ રમવા, બરાબર છે, અને તમે ત્યાં આગળ કોઈ ગેમ રમો છો. હવે વસ્તુ શું છે કે ત્યાં નસીબની ગેમ છે. નસીબ આવ્યું તો તમે જીતશો, અદરવાઇઝ હારશો. સો તમે ત્યાં એક ગેમ્બલ કરી રહ્યા છો. સેમ વસ્તુ જો હું સ્ટોક માર્કેટની વાત કરું, તમારા કોઈ ફ્રેન્ડે તમને એને કીધું કે ભાઈ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો, આ તમને સારો પ્રોફિટ આપશે. કોઈથી વાયા કોઈ તમને એને કહી જાય છે કે આ સ્ટોક બહુ સરસ છે, એમાં ઇન્વેસ્ટ કરો, આપણને લાગ્યું બહુ સારું છે. ઓનલાઈન સોશિયલ મીડિયા પર કોઈએ કીધું કે સ્ટોક માર્કેટમાં તમે રાતોરાત કરોડપતિ થઈ શકો એમ છો, આ સ્ટોક લઈ લો, તમારું કામ થઈ જશે. જ્યારે તમે કશું પણ સમજ્યા વગર જ્યારે આંખ બંધ કરીને ખાલી બીજાના કહેવા પર જ્યારે તમે રૂપિયા નાખો છો તો એ પણ જુગાર જ છે. પણ જ્યારે તમે સ્ટોક માર્કેટમાં કોઈ કંપની કે કોઈ સ્ટોકનું એનાલિસિસ કરો છો, એ કંપનીના બધા ફાઇનાન્શિયલ્સ ચેક કરો છો, કંપની પાસ્ટમાં શું હતી, હમણાં શું છે, એ બધી વસ્તુઓની જ્યારે રિસર્ચ કરો છો અને તમે ઇન્વેસ્ટ કરો છો તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય, ના કે જુગાર. ઓકે, જો આને આપણે જુગાર કહેતા હોય તો આપણે કોઈ બી બિઝનેસ બી ચાલુ કરીએ છીએ તો એ પણ જુગાર જ છે. એ આગળ સક્સેસફુલ થશે કે નહીં આપણને નથી ખબર, એ તમારી શું એફર્ટ છે એના પર જ છે વસ્તુ. સેમ વસ્તુ છે સ્ટોક માર્કેટમાં બી. પ્રોપર રિસર્ચ કરીને જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો તો એક ગેમ્બલ નથી હોતું, એક પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એન્ડ મારા ખ્યાલથી આજના સમયે સ્ટોક માર્કેટથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કોઈ નથી. જેમ આપણે કહેતા હતા કે આપણા બાપ દાદાઓએ જો જમીનોમાં રૂપિયા નાખ્યા હોત તો અત્યારે આપણે બધા કરોડપતિ હોત. સાચી વાત. ઓકે, બટ હવેનો ટ્રેન્ડ એવો છે કે જો હવે સ્ટોક માર્કેટમાં વધારે રૂપિયા હશે અને ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હશે તો તમારી આવનારી પેઢીઓએ પણ જોવું નહીં પડે. બટ એ સમજવું જરૂરી છે, એક ગેમ્બલ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે. રાઈટ. તમે જે સ્ટોક એનાલિસિસની વાત કરી, તો એનાલિસિસ જનરલી કઈ ટાઈપના હોય અને એ કઈ રીતે થતું હોય છે? જનરલી કઈ રીતનું હોય છે હું તમને એક બેઝિક ભાષામાં સમજાવું. સો તમને સમજણ પડી હશે કે કઈ રીતનું આખું એનાલિસિસ હોય છે, શું હોય છે. ઓકે, બધા અલગ અલગ ટાઈપના એનાલિસિસ હોય છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે, ફંડામેન્ટલ એનાલિસિસ હોય છે, ટેકનિકલ એનાલિસિસ હોય છે, પ્રાઇઝ એક્શન એનાલિસિસ હોય છે, એવા અલગ અલગ ટાઈપના બધા એનાલિસિસ હોય છે. આ બધા એનાલિસિસ અને થોડી કોમ્પ્લેક્સિટીમાં પડ્યા કરતાં એક સિમ્પલ વસ્તુ સમજાવું, સો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનું હોય છે, કે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટ કરતાં હું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું કે ચલો માની લો મારી એક કંપની છે એન્ડ મારે મારી કંપનીને હવે એક્સપાન્ડ કરવી છે, મોટી કરવી છે, ફેલાવવું છે, એનો બિઝનેસ મારે મોટો કરવો છે. હવે જો મારે બિઝનેસ મોટો કરવો છે તો મારે ફંડની જરૂર પડશે. હવે જો મારે ફંડની જરૂર છે તો હું કાં તો બેંકમાંથી લોન લઈશ, બટ હું જો બેંકમાંથી લોન લઈશ તેમાં મારું નુકસાન થઈ શકે એમ છે. મારે એમાં મારું સારો એવો એમાં ઇન્ટરેસ્ટ જાય છે, મારે વ્યાજ આપવું પડે છે. સો એટ ધી એન્ડ શું છે વસ્તુ કે મારો સારો પ્રોફિટ કપાઈ જાય છે. પણ હું એ જ કંપની લઈને હું નોર્મલ ઇન્વેસ્ટર્સ પાસે જઉં છું તો મારે એમને વ્યાજ નથી ચૂકવવું પડતું, એમની સાથે હું પાર્ટનરશિપ કરી શકું છું કે ભાઈ કાલ ઉઠીને મારી કંપની જો એક્સપાન્ડ થશે તો તમે આવી જશો મારા સાથે અને તમને બી એનો બેનિફિટ મળશે. હવે સપોઝ મને મારી કંપની માટે પૈસાની જરૂર છે,
તમે છો ઇન્વેસ્ટર, ઓકે, આપણે બંને ફર્સ્ટ ટાઈમ મળ્યા. મેં તમને કીધું સાગરભાઈ મારી આ કંપની છે, મારામાં તમે રૂપિયા ઇન્વેસ્ટ કરો. શું તમે ઇન્વેસ્ટ કરી દેશો? નહીં. નહીં કરો. ડિરેક્ટલી તમે ઇન્વેસ્ટ નહીં કરો. તમે શું કહેશો કે ભાઈ ભલે હું ઇન્વેસ્ટર છું પણ હું આમ રૂપિયા નહીં આપું, હું 3-4 વસ્તુઓ છે પહેલાં ચેક કરીશ, પછી તને હું રૂપિયા આપીશ. ઓકે, હવે 3-4 વસ્તુ શું છે? તો સૌથી પહેલાં તમે મારી કંપનીની પ્રોડક્ટ જોશો. જો આ વસ્તુ જો સમજી ગયા બધા, તો સ્ટોક માર્કેટનો તમારો સારો એવો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. જે બી વ્યુઅર્સ છે એ લોકોને બી બહુ સારો એવો એમાં હેલ્પ થશે જો આ વસ્તુ એ સમજી હશે. તો સૌથી પહેલાં તમે મારી કંપનીની પ્રોડક્ટ જોઈ કે શું પ્રોડક્ટમાં દમ છે. પ્રોડક્ટમાં દમ હશે તો કાલ ઉઠીને બિઝનેસ સારો થશે, બધું જ સારું થશે, અને જો તમે ઇન્વેસ્ટર હશો તો તમને બેનિફિટ મળશે. તો સૌથી પહેલાં તમે મારી પ્રોડક્ટ ચેક કરીએ. ચલો, પ્રોડક્ટ ગુડ ટુ ગો છે, બધી વસ્તુ સારું છે. પછી તમે કીધું સ્મિત તારું બિઝનેસ મોડેલ શું છે, કે ભાઈ તારી યરલી કેપેસિટી કેટલી છે તારા બિઝનેસની, તારા ક્લાયન્ટ્સ કોણ કોણ છે, તારું એમ શું છે, તારે શું એક્સપાન્શનમાં, તારે શું આ ફંડનું તું ક્યાં યુટિલાઇઝ કરીશ, તમે એ જાણશો. ઓકે, ચલો, મારું બિઝનેસ મોડેલ તમને બરાબર લાગ્યું, સારું લાગ્યું. પછી તમે જોશો પ્રમોટર, એટલે કે તમે મને જોશો કે ભાઈ ચલો તારો બિઝનેસ સારો છે, તારી બધી જ વસ્તુ બરાબર છે, પણ શું તારામાં દમ છે સ્મિત? શું તારામાં એટલી કેપેબિલિટી છે? સો તમે પહેલાં મારું ચેક કર્યું કે ભાઈ તને કેટલો એક્સપિરિયન્સ છે સ્મિત, તું કેટલા ટાઈમથી આવ્યો છે? એવું તો નથી ને કે તું મહિના પહેલાં જ આવ્યો છું, તારા પહેલાં ઓનર કોઈ બીજું હતું. સો તમે એ જોશો. મારા પર જો ટ્રસ્ટ આવશે, મારા પર જો એક્સપિરિયન્સ હશે, પછી તમે શું કહેશો, ચલો બધી વસ્તુ બરાબર, હવે મને ફાઇનાન્શિયલ ડેટા બતાવો. ઓકે, ભાઈ કંપની શું ગ્રો કરી રહી છે, એના પ્રોફિટ શું વધી રહ્યા છે કે નહીં. આટલી વસ્તુ ચેક થઈ ગઈ, બધી વસ્તુ જો પ્રોપર છે, સો જો તમે મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરશો તો સૌથી સારી હાઈ સાઇડની પોસિબિલિટી છે કે તમને સારો એવો પ્રોફિટ થશે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર. સો 4 વસ્તુ બી કોઈ ઇન્વેસ્ટર કોઈ કંપનીમાં જોઈ લે ને અને પછી ઇન્વેસ્ટ કરી દે ને, તો એને મેક્સિમમ પોસિબિલિટી છે, બિકોઝ સ્ટોક માર્કેટમાં ક્યારે બી 100% વસ્તુ નથી હોતી, અને કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ તમે પકડો દુનિયાનું, એમાં 100% સિક્યુરિટી નથી હોતી, ચાહે ફિક્સ ડિપોઝિટ બી હોય કે કેમ ન હોય. બરાબર છે. આગળ જો વાત થશે તો એમાં બી હું તમને કહીશ કે કેમ એમાં સિક્યોરિટી નથી, ફિક્સ ડિપોઝિટ એન્ડ ઓલ, એ બધી વસ્તુઓમાં. સો સ્ટોક માર્કેટમાં બી 100% નથી, બટ જો આ વસ્તુ જોઈને તમે ઇન્વેસ્ટ કરશો તો 100% તમારી પોસિબિલિટી બહુ વધી હશે મોટા પ્રોફિટ બનાવવાની સ્ટોક માર્કેટમાં. ઓકે, રાઈટ. ઘણા લોકો ખાલી ચાર્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય છે, Correct. રાઈટ, કે જે લોકો બેકગ્રાઉન્ડ ચેક નથી કરતા, કે કંપનીની બેલેન્સ શીટ ચેક નથી કરતા, તમે જે કીધું કે ફાઇનાન્સ રિલેટેડ ડેટા એ ચેક નથી કરતા, કે ચાર્ટની જે પેટર્ન હોય છે એને જ ફોલો કરે છે. તો શું આ મેથડ બી સાચી છે? સી, એ મેથડ સાચી છે, બટ અગેન જેમ મેં હમણાં જ કીધું કે સ્ટોક માર્કેટ ઇઝ અ ગેમ ઓફ પ્રોબેબિલિટી. એનો મતલબ કે તમે કેટલા પોતાના સાઈડ ચાન્સીસ રાખીને તમે આગળ વધો છો. એક્ઝામ્પલ આપું, ચલો માની લો તમારે મને આન્સર આપવાનો છે. 2 કંપની છે, કંપની એ, કંપની બી. ઓકે, કંપની એ જે છે એ જે મેં તમને 4 વસ્તુ કીધી હતી, બિઝનેસ, પ્રોડક્ટ, એનો પ્રમોટર એટલે કે ઓનરમાં દમ છે કે નહીં, ફાઇનાન્શિયલ પરફોર્મન્સ, એ બધું ખરાબ છે, નથી મજા એ કંપનીમાં. અને એ કંપનીમાં તમે ચાર્ટ જોયો અને વર્લ્ડની બેસ્ટ સ્ટ્રેટેજી એપ્લાય કરીને તમે ઇન્વેસ્ટ કરી દીધું, તો શું એ કંપની તમને આગળ જઈને પ્રોફિટ આપશે? તો એની પોસિબિલિટી ના બરાબર છે કે ઘણી ઓછી છે. યસ. ઓકે, એની સામે કંપની બી છે. કંપની બીનું બધું જ બહુ સારું છે, અને ફંડામેન્ટલ એનાલિસિસ કહેવાતો હોય છે. આ જે વસ્તુ તમે જે ચેક કરો એને તમને કંપનીનો બધો ફાઇનાન્શિયલ ડેટાથી લઈને પ્રમોટરથી લઈને બધી વસ્તુમાં તમે કન્વિન્સ છો, બહુ જ સારી કંપની છે, બધી જ વસ્તુ બરાબર છે. બરાબર, એમાં તમે કોઈ પણ રીતનો ચાર્ટ પેટર્ન જોયા વગર પણ જો ઇન્વેસ્ટ કરશો તો એ કંપનીમાં પોસિબિલિટી ઘણી વધારે છે કે એ લોંગ ટર્મમાં તમને બહુ મોટો પ્રોફિટ આપશે. સો ઓલવેઝ કંપનીનું બેકગ્રાઉન્ડ જોવાનું, આ ફંડામેન્ટલ એનાલિસિસ કરવાનું, અને જ્યારે પછી તમે ચાર્ટ જોઈને ઇન્વેસ્ટ કરો છો તો તમારી પ્રોબેબિલિટી ઘણી વધી જાય છે સ્ટોકમાં પ્રોફિટ બનાવવાની. સો એકલું ચાર્ટ જોઈને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું એ મારા માટે એડવિઝિબલ નથી, કે ના એ પ્રોસેસનું ક્યારે બી ફોલો કરું છું કે ના કરવાનું કહું છું. ચાર્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બટ એકલા એના પર ડિપેન્ડ રહેવું ફિઝિબલ નથી, કે એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. રાઈટ. જ્યારે સ્ટોક માર્કેટની વાત કરીએ અને રાકેશ ઝુનઝુનવાલા સરની વાત ના થાય એવું તો પોસિબલ નથી. તો રાકેશ ઝુનઝુનવાલા આટલા સક્સેસફુલ કઈ રીતે રહ્યા? સી, એમાં રાકેશ ઝુનઝુનવાલા જે છે એમને તો ઇન્ડિયાના બિગ બુલ કહેવાય છે. એન્ડ આજના ટાઈમે જે બી સ્ટોક માર્કેટમાં છે
કે ભાઈ જે સ્ટોક માર્કેટ નથી બી કરતું એ બધાને આમનું નામ ક્યારેક સાંભળેલું છે. હયાત નથી, અવેલેબલ નથી, બટ એમનું નામ જ્યાં સુધી સ્ટોક માર્કેટ, ઇન્ડિયન સ્ટોક માર્કેટ રહેવાનું ત્યાં સુધી રહેવાનું જ છે. સો બધાને રાકેશ ઝુનઝુનવાલા જેવું થવું છે, એમને બી એવું છે, બધાને એવું જ છે કે ભાઈ અમારી બી નેટવર્થ આટલી હોય. આજે રાકેશ ઝુનઝુનવાલાની થ્રુ સ્ટોક માર્કેટ ટોટલ નેટવર્થ 54,000 કરોડ છે. સો લોકોને એ લેવલે પહોંચવું છે, બટ લોકો એમને ફોલો કરવા નથી માંગતા. લોકો આજે મેક્સિમમ લોકો ફોલો કરે છે, જે લોકો સ્ટોક માર્કેટમાં છે એ લોકો સમજશે. જે સોશિયલ મીડિયા પર સોશિયલ લાઈફ બતાવીને જે કહેવાય છે કે ભાઈ ઓપ્શન્સ ટ્રેડ કરો, તમે ઓપ્શન્સ ટ્રેડ કરો, જ્યાં મોટો પ્રોફિટ છે, તમે રોજે કમાઈ શકશો, લોકોને એ ફોલો કરવું છે. જ્યારે હું રાકેશ ઝુનઝુનવાલાની વાત કરું, એ ક્વોલિટી ઇન્વેસ્ટર હતા, પછી ટ્રેડર હતા. સો રાકેશ ઝુનઝુનવાલાની જેટલી બી નેટવર્થ ક્રિએટ થઈ છે અત્યાર સુધીની, એ બધી એક પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ એમને હોલ્ડ કર્યું ત્યારે થઈ છે. તમને એક ઉદાહરણ આપું એમને એક ઇન્વેસ્ટમેન્ટનું. 2002ની વાત છે. રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની, તમે બધાએ નામ સાંભળ્યું હશે, ટાઇટનના સ્ટોક ખરીદ્યા હતા. ત્યારે એ સ્ટોકની કિંમત 3 રૂપિયાની હતી. 3 રૂપિયાની અરાઉન્ડ એ સ્ટોક હતો. એમાં એમને 18 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 2002ની વાત છે. 18 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ટોટલ 6 કરોડ સ્ટોક્સ એમને ખરીદ્યા હતા. પેશન્સનો શું પાવર છે તમને અત્યારે ખબર પડશે. આજે છે 2024, એમની ડેથ થઈ, એમના પછી બી એમના વાઈફ ટાઇટનના સ્ટોક્સને હોલ્ડ કરે છે. આજે ટાઇટનની જે સ્ટોક્સ છે એની અત્યારે વેલ્યુ 30,000 કરોડથી ઉપર છે. એમનું 18 કરોડની ઇન્વેસ્ટમેન્ટ આજે 30,000 કરોડની ઉપર છે. પ્લસ દર વર્ષે અત્યારે એમના જે વાઈફ છે એમને રિસન્ટલી 254 કરોડનું ડિવિડન્ડ મળ્યું ટોટલ જેમના હોલ્ડિંગ્સ છે એના પર. ઓકે. સો રાકેશ ઝુનઝુનવાલા ઓલવેઝ એક ઇન્વેસ્ટર હતા, ના કે ટ્રેડર. ઓકે, એમને ટ્રેડિંગ કર્યા છે. ઇન્વેસ્ટર અને ટ્રેડર વચ્ચે ડિફરન્સ શું હોય છે હું કહું. ઇન્વેસ્ટર જે હોય એ ક્વોલિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટ જ્યારે કરે છે, પછી એ પેશન્સ રાખીને બેસી રહે છે કે હવે મેં રૂપિયા લગાડ્યા છે, મારા રૂપિયા હવે કામ પર ગયા છે, જે કંપનીમાં મેં ઇન્વેસ્ટ કર્યા છે હવે કંપની કામ કરશે, હું બેઠો બેઠો ખાઈશ. રાઈટ. સો હવે વસ્તુ શું છે, જ્યારે તમે ટ્રેડર બનો છો ત્યારે ટ્રેડરમાં શું છે કે તમે ઇન્વેસ્ટ કર્યું વિધિન ફ્યુ આવર્સ, એટલે કે થોડા કલાકોમાં, કાં તો સેમ ડે, કાં તો 2-5 દિવસમાં તમે પ્રોફિટ કાઢી લો છો. સો એ નાના પ્રોફિટના કમ્પેરમાં જ્યારે તમે પેશન્સ રાખીને લોંગ ટર્મમાં બેસો છો ત્યારે તમારી આવી નેટવર્થ ક્રિએટ થાય છે. ના કે સોશિયલ મીડિયા પર જોઈને જ્યારે તમે ઓપ્શન્સ ટ્રેડ કરવા બેસો છો ત્યારે ખાલી નોબત એ આવે છે કે એક લેવલ એવું આવે છે કે માણસ સ્ટોક માર્કેટ છોડીને ભાગી જાય છે કે ભાઈ આ મારા કામનું નથી. સો જે આપણા બાપ દાદાઓ કહેતા હતા કે સ્ટોક માર્કેટ જુગાર છે, એકચ્યુઅલીમાં જુગાર એક ઓપ્શન્સ ટ્રેડ છે, જ્યાં તમે માર્કેટને પ્રિડિક્ટ કરવા બેસો છો કે ધારવા બેસો છો કે માર્કેટ અહીંથી ઉપર જશે કે નીચે જશે. રાઈટ. સો ઓલવેઝ જો તમારે રાકેશ ઝુનઝુનવાલા બનવું હોય અને જો તમે એમના આ સ્ટેપ્સને સમજશો કે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય. આજે જે તે સમય 2002માં જ્યારે એમને ટાઇટનનો સ્ટોક લીધો હતો ત્યારે એમને ચાર્ટ્સ બધું નહોતું જોયું કે ભાઈ હવે મને ક્યાં આગળ મને એક સારો હાઇપ મળશે કે શું છે. એમને એના બેકગ્રાઉન્ડ જોયું હતું, એનું ફંડામેન્ટલ એનાલિસિસ જોયું હતું કંપનીનું. ત્યારે એમને શ્યોરિટી આવી કે આ કંપની બહુ જ સારી કંપની છે, એના બધા જે 4 પેરામીટર્સ જે મેં તમારી સાથે શેર કર્યા બધા એમાં ફૂલફિલ થાય છે. ત્યાર પછી એમને ઇન્વેસ્ટ કર્યું એમાં. સો આ વસ્તુ જ્યારે જે બી વ્યક્તિ સમજી જશે ને એ સ્ટોક માર્કેટમાં બહુ મોટું નામ કરશે. ભલે રાકેશ ઝુનઝુનવાલા જેવા ના થઈ શકાય, એનાથી બી મોટા બી થવાય એટલી પોસિબિલિટી છે જો તમે આ વસ્તુને સમજી જશો તો. સો મેઇન આ વસ્તુ છે. એક બહુ મોટું એક્ઝામ્પલ છે. રાકેશ ઝુનઝુનવાલાને બી આપણે જો ફોલો કરીશું તો પણ બહુ સારું તમે વેલ્થ ક્રિએટ કરી શકો એમ છો સ્ટોક માર્કેટમાં. રાધાકિશન દમાનીની સ્ટોરી શું છે? એકચ્યુઅલી રાધાકિશન દવાની જે છે એક ભૂલથી શીખેલા છે. ઘણા લોકોને નહીં ખબર હોય, બટ રાધાકિશન દમાની રાકેશ ઝુનઝુનવાલાના મેન્ટર હતા. સો રાકેશ ઝુનઝુનવાલા જે બી કંઈક શીખ્યા છે કે જે બી એમને નોલેજ છે એ રાધાકિશન દમાની થ્રુ હતું. સો એ લોકો પહેલાં સાથે હતા. એન્ડ જે રાધાકિશન દમાની હતા એક શોર્ટ સેલર હતા. શોર્ટ સેલરનો મતલબ શું છે? શોર્ટ સેલિંગ ઘણા લોકો નહીં ખબર હોય. શોર્ટ સેલિંગનો મતલબ શું? આજે એક ટ્રેડ કઈ રીતે કમ્પ્લીટ થાય કે જ્યારે તમે કોઈ સ્ટોકને ખરીદ્યો, ઓકે, અને સામેવાળો જે છે એ વેચ્યું છે, ઓકે, એક ટ્રેડ એ રીતે કમ્પ્લીટ થાય. બીજો ટ્રેડ કઈ રીતે કે તમે આજે કોઈ વસ્તુ સપોઝ તમે કોઈ સ્ટોક લીધો, ઓકે, હવે તમે એને વેચી દીધો પ્રોફિટ પર અને સામેવાળા એને ખરીદ્યો. આ રીતે એક ટ્રેડ્સ ચાલતા હોય છે, ઓકે. એટલે જનરલી શું હોય કે સસ્તામાં ખરીદો છો અને મોંઘામાં વેચો છો, આ રીતે ટ્રેડ્સ બધા એક્ઝિક્યુટ થતા હોય છે. પણ હવે કોઈ સ્ટોક એવો છે
કે જ્યાં મને એવું લાગે છે કે આ સ્ટોક 100 રૂપિયાનો છે ત્યાંથી નીચે જઈ શકે એમ છે. ઓકે, તો હું શું કરીશ, 100 રૂપિયામાં પહેલાં વેચી દઈશ. 100 રૂપિયામાં હું પહેલાં વેચી દઈશ. ઓકે, એન્ડ 80 રૂપીસ પર જ્યારે સ્ટોક આવશે ત્યારે એને હું ખરીદી લઈશ. એટલે એમાં બી ટ્રેડ કમ્પ્લીટ થયો. એને કહેવાય શોર્ટ સેલિંગ. સો રાધાકિશન દમાની એક મોટા શોર્ટ સેલર હતા. હવે એમની જોડે ભીડાયા આપણા હર્ષદ મહેતા. ઓકે, ત્યારે આવ્યું ચેપ્ટર હવે હર્ષદ મહેતાનું. હર્ષદ મહેતા બિગ બુલ. ઓકે, સો હર્ષદ મહેતાનો જે ફેઝ હતો ને, ત્યારે સેન્સેક્સ જે હતું એ 1000 પોઈન્ટ પર હતું, જે એક વર્ષમાં 4500 પોઈન્ટ પર પહોંચી ગયેલું. ઓકે, 4.5 ગણું સેન્સેક્સ કરી નાખેલું હર્ષદ મહેતા એના ફેઝમાં. એ સમયે રાધાકિશન દમાની શોર્ટ સેલર, હેવી શોર્ટ સેલિંગ પોઝિશન લઈને બેઠેલા. સો માર્કેટ નીચે જાય તો જે પ્રોફિટમાં આવે, જો માર્કેટ કન્ટિન્યુઅસલી ઉપર જવાનું રહે તો એમનો લોસ ડે બાય ડે વધતો રહે. તો રાધાકિશન દમાનીએ એમના ઇન્ટરવ્યૂમાં પણ કીધેલું કે જો હર્ષદ મહેતાએ 2 દિવસ પણ જો એની પોઝિશન હોલ્ડ રાખી હોત અને જો આ સ્કેમ બહાર ના આવ્યો હોત તો મારે રોડ પર કટોરો લઈને ઊભું રહેવું પડતું. આ એમનો ડાયલોગ હતો. અને જો સ્કેમ બહાર આવ્યો, માર્કેટમાં મોટો ક્રેશ આવ્યો, અમને બહુ સારો પ્રોફિટ બનાવ્યો અને ત્યારથી એમને ડિસાઇડ કર્યું કે હવે મારે સ્ટોક માર્કેટમાં નથી રહેવું. એ જે પ્રોફિટ આવ્યો 2000ની સાલમાં એમને સ્ટોક માર્કેટ છોડ્યું. 2002માં પોવાઈમાં એમને પહેલું ડીમાર્ટ સ્ટાર્ટ કર્યું, જેનું આજ એવેન્યુ સુપરમાર્ટ ડીમાર્ટ જે એમને સ્ટાર્ટ કર્યું. ઓકે, એન્ડ અત્યારે બી એ ઇન્વેસ્ટ કરે છે, પણ એ હવે ઇન્વેસ્ટર થઈ ગયા, ના કે શોર્ટ સેલર. એન્ડ આજે રાધાકિશન દમાનીની ટોટલ નેટવર્થ 2,34,000 કરોડ છે. ઓકે, જેની સામે રાકેશ ઝુંઝુનવાલાની છે 54,000 કરોડ. પણ 2,34,000 કરોડમાંથી સ્ટોક્સમાં રાધાકિશન દમાનીનું ઇન્વેસ્ટમેન્ટ હાર્ડલી 8 થી 10,000 કરોડ છે. બાકીની વેલ્યુ એમના એવેન્યુ સુપરમાર્ટની છે, જે છે તકરીબન 2,27,000 કરોડની. અને બીજું કે આટલી નેટવર્થ એમની ફક્ત બિઝનેસથી નથી થઈ. સો ડીમાર્ટ જે છે, તમારા હિસાબે શાનો બિઝનેસ છે ડીમાર્ટ જે છે? ગ્રોસરી સ્ટોર. ગ્રોસરી સ્ટોર એ સેકન્ડરી બિઝનેસ છે. એમનો પ્રાઇમરી બિઝનેસ છે રિયલ એસ્ટેટ. સો જેટલા બી એવેન્યુ સુપરમાર્ટના સ્ટોર્સ છે, ડીમાર્ટ ક્યારે બી ફ્રેન્ચાઇઝી નથી આપતું. સો તમે ફ્રેન્ચાઇઝી નહીં લઈ શકો. કાં તો એ રેન્ટ પર પ્રોપર્ટી લેશે, કાં તો એ પ્રોપર્ટી બાય કરીને ડીમાર્ટનો સ્ટોર લેશે. સો મેજર સ્ટોર્સ જે છે એ રાધાકિશન દમાનીની ઓન્ડ પ્રોપર્ટીઝ છે. સો અત્યારે વેલ્યુ એમના રિયલ એસ્ટેટની છે વધારે. ઓકે, સો જર્ની જે છે એ બંનેની ઘણા ઉતાર ચઢાવમાં રહી છે. બટ રાધાકિશન દમાનીનું નસીબ હતું. અધરવાઇઝ જો હર્ષદ મહેતા જો વધારે ટકી ગયા હોત ફિલ્ડ પર તો પછી સિચ્યુએશન અત્યારે અલગ હોત, કદાચ ડીમાર્ટ ના હોત અત્યારે અહીંયા. તમારા વિચારથી શું એવું લાગે છે કે અત્યારે જે સ્ટોક માર્કેટ ઇન્ડિયામાં જે ફ્લોમાં ચાલે છે કે નેક્સ્ટ 5 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષની અંદર બીજા રાકેશ ઝુંઝુનવાલા જેવો કોઈ મળી શકે? ડેફિનેટલી બની શકે એમ છે. બિકોઝ વસ્તુ શું છે કે જે રાકેશ ઝુંઝુનવાલાનો ફેઝ હતો, અત્યારે ઇન્ડિયામાં એવરી ડે ઓપોર્ચ્યુનિટીઝ વધતી જઈ રહી છે. રાઈટ. અને નવા સ્ટાર્ટઅપ્સ તમે જુઓ કે કેટલા સારા ફંડિંગ મળે છે ને કેટલું સારું નામ કરે છે. યસ. આજે સ્ટોક માર્કેટમાં 5,000થી પણ વધારે સ્ટોક્સ લિસ્ટેડ છે. એન્ડ કન્ટિન્યુઅસલી નવી કંપની સ્ટોક માર્કેટમાં આવી રહી છે. દેટ મીન્સ કે ઓપોર્ચ્યુનિટીઝ વધતી જઈ રહી છે. જેટલી વધારે ઓપોર્ચ્યુનિટીઝ એટલો વધારે પ્રોફિટ પોસિબિલિટી. સો રાકેશ ઝુંઝુનવાલાનો જે ટાઈમ હતો એના કરતાં હવે ઓપોર્ચ્યુનિટી વધારે છે. પણ અત્યારે એક વસ્તુ પ્રોબ્લેમ એ આવી ગઈ છે કે બધા શોર્ટકટ પાછળ ભાગે છે. એના લીધે અધરવાઇઝ જો પેશન્સ રાખીને જો આવે તો ડેફિનેટલી રાકેશ ઝુંઝુનવાલા કરતાં પણ ઘણા મોટા નામ આપણને આવતા સમયમાં સાંભળવા મળશે. તમે જે વાત કરી કે નવી જે કંપનીઓ છે એ હવે ધીમે ધીમે લિસ્ટેડ થઈ રહી છે. હા. રાઈટ. તો કોઈ પણ એક સ્ટાર્ટઅપ છે કે જે સારું કામ કરી રહી છે, બરાબર, હવે એને જો લિસ્ટેડ થવું હોય તો એ પ્રોસેસ શું હોય છે? આજે કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ ક્યારે થાય કે એને ફંડની રિક્વાયરમેન્ટ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કોઈ સ્ટાર્ટઅપને આવું છે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તેમનો પર્પઝ શું છે એ ક્લિયર હોવું જોઈએ અને એ ફંડને ક્યાં યુટિલાઇઝ કરવાના છે એ વસ્તુ હોવી જોઈએ. હવે કોઈ સ્ટાર્ટઅપને જ્યારે લિસ્ટ થવું છે તો સેબીના ઘણા બધા લેન્ધી પ્રોસેસીસ હોય છે કે જેના થ્રુ એમને પાસ થવું પડે. બિકોઝ વસ્તુ શું હોય છે કે જ્યારે કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી એના પહેલાં કેવું હતું કે એની જે બી પ્રોફિટ થતા હતા, જે બી બેલેન્સ શીટ રહેતી હતી, જે બી વસ્તુ અનાઉન્સ થતી હતી કે જે બી મિટિંગ ડિસ્કશન થતી હતી, વોટ એવર જે બી વસ્તુ થતી, જે બી કંપનીમાં ચેન્જીસ આવતા હતા એ ઇન્ટરનલી થતા હતા. ઓકે. ત્યારે એમને કોઈને પૂછવાની જરૂર નથી પડતી. પણ જ્યારે કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે ત્યારે કંપનીના પાર્ટનર્સ કોણ બને છે? આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ કે પછી મોટા જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો બને છે.
એના પછી વસ્તુ આખી ચેન્જ થઈ જતી હોય છે. એના પછી એમને એમના બધા ફાઇનાન્શિયલ ડેટા, એમની શું કંપનીમાં ડિસ્કશન પછી શું એમના ડિસિઝન્સ આવી રહ્યા છે, બધી વસ્તુને એમને પબ્લિકલી રાખવી પડતી હોય છે. ઓકે. યસ. સો સેમ વસ્તુ છે કે આ પ્રોસેસને 10 મિનિટ કે 15 મિનિટમાં સમજાવવો પોસિબલ નથી હોતો. ઘણા બધા સ્ટેપ્સ હોય છે, ઘણા બધા ડોક્યુમેન્ટેશન્સ હોય છે, લેન્ધી પ્રોસેસ હોય છે. એના પછી કોઈ કંપની સ્ટોક માર્કેટમાં હોય છે, બિકોઝ સેબીનો એક સિમ્પલ રૂલ છે કે જે બી કંપની આવે છે એને પ્યોર ટ્રાન્સપરન્સી સાથે જ આવવું પડશે. એની અંદર અને બહાર શું છે એ બધી વસ્તુ આપણા જેવા ઇન્વેસ્ટર્સ સુધી પહોંચવી જરૂરી છે. એટલે તો આજે સ્ટોક માર્કેટમાં જે કંપનીઓ લિસ્ટેડ છે એના તમે બધા ફાઇનાન્શિયલ ડેટા ચેક કરી શકો છો. એમની મિટિંગમાં શું ડિસિઝન લેવાય છે, એમની બોર્ડ મિટિંગ ક્યારે છે, બધા વસ્તુના નોટિફિકેશન તમારા સુધી હોય છે. આફ્ટર કોવિડ ઇન્ડિયાની અંદર સ્ટોક માર્કેટ એક બૂમ મચાવી દીધી છે, રાઈટ? Yes. કે કોઈ પણ સ્ટોક માર્કેટમાં અત્યારે ઇન્વેસ્ટ કરે છે, રાઈટ? અને એ બધાની શરૂઆત થાય છે આઈપીઓથી. સાચી વાત છે. જો કે હું બી એમ કહું કે હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું, પણ એકચ્યુઅલી હું આઈપીઓ જ ભરતો હોઉં છું, રાઈટ? એટલે આ રીતનું વધારે ચાલી રહ્યું છે, રાઈટ? તો શું આઈપીઓ તરફ બધાએ આંધળી દોટ મૂકી છે, એ વસ્તુ સાચી છે? સાચી વાત છે. યસ. સી, કોવિડ એક એવો ફેઝ હતો કે જ્યારે બધા ઘરે હતા. ઓકે, બધાની જોબ બંધ હતી, બિઝનેસ હતા, કશું જ નહીં. એક જ વસ્તુ ચાલુ હતી, જે હતી સ્ટોક માર્કેટ. ઓકે, હવે ઘરે બેઠા કરીએ શું? ઇન્કમ બી કરવી છે, તો કેમ ના આપણે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લઈએ? અને એ જ પર્ટિક્યુલર ટાઈમમાં હર્ષદ મહેતા સિરીઝ આવી હતી 1992, જેમાં હતું હવે સ્ટોક માર્કેટ એક એસા કુઆ હૈ જો પૂરે દેશ કી પ્યાસ બુઝા સકતા હૈ. આ બધા અમુક જે વસ્તુ હતી એના પછી વધારે લોકો અટ્રેક્ટ થયા સ્ટોક માર્કેટ સાઈડ. હવે વસ્તુ શું છે કે અગેન કે અત્યારે છે ને આઈપીઓનો એક હાઈપ ક્રિએટ થયો છે કે આઈપીઓમાં નાખીશું રૂપિયા તો ડબલ થઈ જશે, બહુ સારું રહેશે, વગેરે વગેરે વગેરે. એન્ડ આપણું હમણાં લેટેસ્ટ ન્યૂઝ જે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો જે હમણાં આઈપીઓ હતો એનો ઘણો હાઈપ ક્રિએટ થયો હતો. થ્રુ આઈપીઓ બજાજ હાઉસિંગને ટોટલ રેઝ કરવા હતા 6,500 કરોડ રૂપિયા, 6500 કરોડ એમને રેઝ કરવા હતા, અને ટોટલ 3 લાખ કરોડની બિડિંગ આવી કંપનીને. ઓકે, સો આ જે છે હાઈપ ક્રિએટ થઈ રહ્યો છે. જો પર્સનલી મને પૂછવામાં આવે તો હું આઈપીઓઝમાં ઇન્વેસ્ટ નથી કરતો ક્યારે બી. એનું રીઝન શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે કંપનીનો ટ્રેક રેકોર્ડ હજુ મારા સુધી નથી આવ્યો, કારણ કે આઈપીઓ પહેલાં જે કંપની હતી એના ફાઇનાન્શિયલ્સ જે છે એ તમને એક્યુરેટ ના મળી શકે. એનું આન્સર આપું કેમ? આજે તમે બધા લોન લેતા હશો, ચાહે હાઉસિંગ લોન લીધી કે પછી આપણે કાર લોન લીધી, વોટ એવર. તો જ્યારે આપણે આઈટીઆર ફાઇલ કરીએ ને ત્યારે આપણે સીએને કહીએ છીએ કે ભાઈ મારે છે ને લોન લેવાની છે, તું છે ને મારા આઈટીઆર વગરના સ્ટ્રોંગ બનાવજે, એટલે મારે લોન લેવી છે. સેમ વસ્તુ જ્યારે આ બધી કંપનીઝને સ્ટોક માર્કેટમાં લિસ્ટ થવું હોય છે ત્યારે એ લોકો બી એમના એ પ્રમાણેના ફાઇનાન્શિયલ્સ ડેટા પ્રિપેર કરાવે કે જેથી વસ્તુ વધારે સ્ટ્રોંગ લાગે ને વધારે ફંડ લઈ શકે. સો હું પોતે આઈપીઓમાં ઇન્વેસ્ટ નથી કરતો. હું વધારે ઇન્વેસ્ટ કરું છું સ્ટોક્સમાં જેનો ડેટા મારી પાસે ઓલરેડી અવેલેબલ છે. આજે હું એક મારો એવો ફ્રેન્ડ કે જેને હું ઓલરેડી વર્ષોથી ઓળખું છું, એ મારી પાસે કોઈ રૂપિયા માંગવા આવશે ને એનું હું આપીશ, ના કે કોઈ અનનોન પર્સન આવીને માંગશે. સમજી ગયા. સેમ વસ્તુ છે. સો માર્કેટમાં લિસ્ટ થવા દો, એનું શું પરફોર્મન્સ છે હું જોઈશ, સમજીશ, પછી ઇન્વેસ્ટ કરીશ. અધરવાઇઝ મારી પાસે 5,000 ઓપ્શન્સ છે જ માર્કેટમાં, 5,000 સ્ટોક્સ છે. એમાંથી મને જે વસ્તુ વધારે કન્વિનિયન્ટ લાગે છે, કે જે મને વધારે લાગે છે કે આ વધારે સારું પરફોર્મ કરશે, એમાં ઇન્વેસ્ટ હું કેમ ના કરું? આઈપીઓની અંદર ઇન્વેસ્ટ કરતી વખતે લોકો એક જ વસ્તુ જુએ છે, જીએમપી, રાઈટ? એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે. જો એ 30% હોય, 40% હોય, 100% હોય, એટલે વિચાર્યા વગર કોઈ પણ એનો ડેટા ચેક કર્યા વગર, કોણ પ્રમોટર છે, કેટલી ડેટ છે, કશું જ ચેક કર્યા વગર લોકો ઇન્વેસ્ટ કરી દે છે, રાઈટ? તો આ વસ્તુ સાચી છે? યસ, સાચી છે. લોકો ગ્રે માર્કેટ પ્રીમિયમ પર વધારે રિલાય કરતા હોય છે. બટ એવું હોય, જો સપોઝ લોકોને આઈપીઓમાં જ ઇન્વેસ્ટ કરવા હોય કે એમને એમાં જ જવું છે, સો અમુક 1-2 ઓપ્શન્સ હું કહીશ કે એ તમે એક વખત જોઈ લો, અને જો પછી તમે ઇન્વેસ્ટ કરશો તો તમને થોડુંક વધારે તમારી પ્રોબેબિલિટી રહેશે કે સપોઝ તમારો આઈપીઓ લાગે છે તો તમને પ્રોફિટ મળશે, કાં તો પછી આઈપીઓ માટે ઇન્વેસ્ટ કરવું કે નહીં એનું તમને એક આન્સર મળશે. રાઈટ. સો એના માટે શું છે કે આપણી પાસે વધારે ફાઇનાન્શિયલ ડેટા અવેલેબલ છે નહીં. થોડો ઘણો ફાઇનાન્શિયલ ડેટા હોય છે કે ભાઈ કંપનીની એસેટ્સ કેટલી વધી છે, કે પછી કંપનીની પ્રોફિટેબિલિટી કેટલી વધી, એ તમે બેઝિક જોઈ શકો છો. બટ એના પર હું 100% રિલાય નથી કરતો. એના કરતાં તમારે શું કરવાનું, એની સાથે સાથે કંપનીની વેબસાઇટ ચેક કરવાની. બિકોઝ વેબસાઇટ ઘણો બધો આન્સર આપી દેતી હોય છે કે ભાઈ વેબસાઇટ કઈ રીતની ડિઝાઇન છે. ઓકે, કંપનીની પ્રોડક્ટ્સથી લઈને કંપનીનું મેનેજમેન્ટ, એનો બધો ડેટા વેબસાઇટ પર મળી જતો હોય છે કે કંપનીની શું પ્રોડક્ટ છે. જ્યારે તમે કંપનીની પ્રોડક્ટ જુઓ છો ત્યારે આપણે કોમન સેન્સ લગાવવાની કે આ જે કંપનીની પ્રોડક્ટ છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટનું ફ્યુચર શું છે.
કે પછી આ પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે કોઈ આઉટડેટેડ પ્રોડક્ટ તો નથી ને. સપોઝ કોઈ કંપની છે કે જે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક વોટર હીટર બનાવે છે અને એનો આઈપીઓ આવી રહ્યો છે, તો હું ઇન્વેસ્ટ નહીં કરું, બિકોઝ મને ખબર છે કે હવે જમાનો છે સોલાર વોટર હીટરનો. તો ઇલેક્ટ્રિક વોટર હીટર કે જે ઓલરેડી વસ્તુ આઉટડેટેડ છે કે હવે લોકો એટલું પ્રિફર નથી કરતા, એમાં ઇન્વેસ્ટ કેમ કરવું? એક એક્ઝામ્પલ છે વસ્તુ. ઓકે, સો પ્રોડક્ટ જોવાનું, એની સાથે સાથે અબાઉટ અસ સેક્શનમાં કે ઘણી વખત ડેડિકેટેડ મેનેજમેન્ટનો ઓપ્શન હોય છે એની વેબસાઇટ પર, જેમાં મેનેજમેન્ટ એટલે કે કંપનીના ઓનર કોણ છે, ઓનરનો શું એક્સપિરિયન્સ છે એ જાણવો બી બહુ જરૂરી છે વસ્તુ. એની સાથે સાથે તમે કંપનીનું, હું ગૂગલ જનરલી શું કરતો હોઉં છું કે જ્યારે હું કોઈ બી કંપનીનું એનાલિસિસ કરું તો ગૂગલ પર છે ને સર્ચ કરું કંપનીનું નામ અને એની પછી સ્કેમ છે કે ફ્રોડ છે, એ રીતે હું આખું એક લાઇન કરીને હું ગૂગલ કરતો હોઉં છું. ઓકે, જેથી મને ખબર પડે કે પાસ્ટમાં કોઈ એવું આર્ટિકલ તો નથી ને કે કંપની કંઈ કર્યું હોય સ્કેમ કે કંઈ પણ વસ્તુ થઈ હોય. તો હું ઓલવેઝ આ એક બેઝિક વસ્તુ છે જેનાથી મને આઈડિયા આવે કે કંપનીએ કોઈ ફ્રોડ વસ્તુ તો નથી કરે પાસ્ટમાં. બિકોઝ વસ્તુ શું હોય છે કે જૂની વસ્તુ દબાઈ જાય નેટમાં, બિકોઝ ડેઇલી બેઝિસ પર નવો કન્ટેન્ટ આવે છે ને નવી નવી વસ્તુ આવે છે. તો આ વસ્તુને હું ઓલવેઝ સર્ચ કરું. સો આ રીતના બેઝિક જ્યારે તમે સર્ચિંગ કરો છો અને જ્યારે તમને થાય છે કે યસ કંપની વેલ એસ્ટાબ્લિશ્ડ છે, સારી રીતના ડેવલપ થયેલી છે, પ્રમોટર્સ સારા છે, પ્રોડક્ટ સારી છે અને કંપનીને એવો કોઈ પાસ ડેટા નથી, તો એ બેઝિક ઇન્ફોર્મેશન પર તમે થોડું કોમન સેન્સ લગાવીને ઇન્વેસ્ટ કરી શકો છો તમે. ઓકે, રાઈટ. તો જનરલી જે જીએમપીના પર્સન્ટેજ છે એ કઈ રીતે ડિસાઇડ થતા હોય છે? જીએમપીના પર્સન્ટેજ કોઈ સ્પેસિફિક વસ્તુ નથી. સિમ્પલ વસ્તુ છે કે એ જે વસ્તુ છે જીએમપી ગ્રે માર્કેટમાં આ પર્ટિક્યુલર જે સ્ટોક છે કે આ જે પર્ટિક્યુલર આઈપીઓ આવવાનો છે એની ત્યાં શું વેલ્યુ બોલાઈ રહી છે, ઓકે, એના બેઝ પર ડિસાઇડ થાય. સપોઝ અહીંયા આગળ મારી આઈપીઓ વેલ્યુ છે સપોઝ 70 રૂપિયાનો મને સ્ટોક 100 રૂપિયાનો સ્ટોક મળવાનો છે અને ગ્રે માર્કેટમાં સપોઝ 140 રૂપિયા છે, તો 40% પ્લસ છે, મારું પ્રીમિયમ હાઈ છે. એ રીતના એક પ્રિડિક્ટ થતું હોય છે કે સ્ટોક કેટલા પ્રાઇસ પર લિસ્ટ થશે સ્ટોક માર્કેટમાં. સ્ટોક માર્કેટને લઈને જનરલી બધાને એવું હોય છે કે આ એક એવો રસ્તો છે કે જેનાથી ફટાફટ હું અમીર થઈ જઈશ, રાઈટ? તો આના કોઈ વે છે? સમજાવું. સી આનો આન્સર આપતા પહેલાં એક કોમન વસ્તુ પૂછીશ કે આજે સપોઝ ડૉક્ટર છે, એ સર્જન છે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આજે એને 6 થી 8 વર્ષ સ્ટડી કરવી પડે છે, ભણે છે, એનું એજ્યુકેશન લે છે, બરાબર છે, ડૉક્ટરીનું. એના પછી એને એક જે સર્જન હોય જે એકચ્યુઅલીમાં પ્રેક્ટિસ કરી રહે છે એના અંડરમાં ટ્રેનિંગ લેવી પડે છે અમુક વર્ષો સુધી. એના પછી એ જે પર્સન છે એ પોતાની હોસ્પિટલ ખોલીને પોતે સર્જરી કરવાનું ચાલુ કરે છે. આજે એક પાયલટ છે, એને કેટલા વર્ષો સુધી સ્ટડી કરવી પડે છે, 200 કલાક હવામાં રહેવાનો એને એક્સપિરિયન્સ લેવો પડે છે, એને એટલું પ્લેન કે એને એટલું 200 કલાક સુધી ઉડાવવું પડે, એનો એક એક્સપિરિયન્સ બને, ત્યાર પછી એ એકચ્યુઅલમાં પાયલટ બને છે. સો સ્ટોક માર્કેટ એક એવી વસ્તુ નથી કે 2-4 વિડીયોઝ જોયા અને આપણે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું અને આપણને પ્રોફિટ મળવાનું ચાલુ થઈ ગયું. ઓકે, સો સ્ટોક માર્કેટમાં એક્સપિરિયન્સની બહુ મોટી વેલ્યુ છે, એક્સપિરિયન્સ જ સૌથી ઉપર છે. 10 બુક્સ વાંચવાથી કે તમારી પાસે નોલેજ આવી ગયું બધી રીતનું અને હવે હું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરું તો નહીં ચાલે, બિકોઝ એક્સપિરિયન્સ તમને ઘણી બધી વસ્તુ શીખવાડતું હોય છે. સો હવે જે તમારો ક્વેશ્ચન છે કે શું સ્ટોક માર્કેટમાં કોઈ શોર્ટકટ છે, સિમ્પલ ભાષામાં હું સમજું તો સો સિમ્પલ વસ્તુ એ કે સ્ટોક માર્કેટમાં તમારી પાસે 2 બ્રહ્માસ્ત્ર છે સ્ટોક માર્કેટના, એને સાથે લઈને તમે ચાલશો, બરાબર છે, તો તમે સ્ટોક માર્કેટમાં જલ્દીથી અમીર બની શકશો. ઓકે, ઓકે, પહેલું છે પેશન્સ. જલ્દી અમીર બનવા માટે પણ ધીરજ રાખવી પડે, ચોખ્ખી વસ્તુ છે. ઓકે, કઈ રીતનું જે શું છે એનું એક્ઝામ્પલ તમને આપું છું. સૌથી પહેલાં જે પેશન્સ અને બીજું છે કમ્પાઉન્ડિંગ બેનિફિટ, એટલે કે આપણને ખબર હોય ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે સાંભળ્યું હશે, વ્યાજનું વ્યાજ. આ વસ્તુ તમારી પાસે હોવી બહુ જરૂરી છે. એક એક્ઝામ્પલ આપું. સપોઝ કોઈ વ્યક્તિ છે, હું આ મોડેલને ફોલો કરું છું એટલા માટે, એ 50,000 રૂપિયાથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે 50,000 રૂપિયાથી. આજે કોઈ પણ 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જનરલી લોકોને છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા લાખો રૂપિયા જોઈએ, એ વસ્તુ નથી હોતી. મારી પોતાની મેં જર્ની જ્યારે મેં શરૂઆત કરી હતી સ્ટોક માર્કેટની, કોલેજ ટાઈમની નહીં, એના પછીથી, કોલેજ પછીથી જે મેં જર્ની સ્ટાર્ટ કરી હતી એકચ્યુઅલ, ત્યારે મેં 40,000 રૂપિયાથી જર્ની મારી સ્ટાર્ટ કરી હતી. આપણે અહીંયા 50,000નું એક્ઝામ્પલ લઈએ. હવે એ વ્યક્તિ ફક્ત સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીને ખાલી જો 10% બી પ્રોફિટ જનરેટ કરે છે, 10% પ્રોફિટ હું કહું છું, જે સ્ટોક માર્કેટમાં બહુ મોટી વસ્તુ નથી. આજે લોકો ઓપ્શન્સમાં ટાર્ગેટ કરે છે કે મને ડેલીના 2% મળે. હું તો કહું છું તમને મહિને 2 મહિને બી કોઈ સ્ટોકે 10%નું રિટર્ન આપ્યું, હું તો કહું છું 6 મહિને
બરાબર છે. જ્યારે તમે પ્રોપર એનાલિસિસ સાથે કરો છો, જે જનરલી હું મારા સ્ટુડન્ટ્સને શીખવાડતો હોઉં છું કે કઈ રીતનું ઇન્વેસ્ટ કરું, સો જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ કરો છો તો તમારે 6 મહિના બી ઘણા કેસમાં વેઇટ નથી કરવાની હોતી. નોમિનલ પીરિયડમાં તમે મોટો પ્રોફિટ બનાવી શકતા હો છો. પણ સપોઝ 10% બી આજે 50,000 નાખ્યા, 10% પ્રોફિટ મળ્યો, એટલે 5,000 પ્રોફિટ મળ્યો, મેં સ્ટોક વેચી દીધો. ઓકે. એટલે મારી પાસે 50,000 પાછા આવી ગયા, પ્લસ પેલો 5,000 પ્રોફિટ. હવે 55,000 રૂપિયાને મેં પાછા ઇન્વેસ્ટ કર્યા. એમાં સપોઝ 10% મેં પ્રોફિટ કાઢ્યો, અગેન 55,000 પાછા આવી ગયા. હવે કેટલો મારો પ્રોફિટ થયો? 5,500 રૂપિયા. આ રીતે જો તમે ખાલી રોટેટ કરો છો તો 50,000થી 1 કરોડ કરવા તમારા હિસાબે કેટલા ટ્રેડ્સ લાગશે? ફક્ત અને ફક્ત 56 ટ્રેડ્સમાં 56 ટ્રેડ્સ તમારે 56 વખત ખાલી તમારા લાઈફમાં સ્ટોકને વેચવાનો છે, લઈને વેચવાનો છે. તમે 1 કરોડના માર્ક પર પહોંચી જશો. ઓનલી 10%. એક મેં એક્ઝામ્પલ આપ્યું તમને. જ્યારે તમે ક્વોલિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો છો તો એ સ્ટોક્સ તમને 30%, 40%, 100%, 200%, 500%ના બી રિટર્ન્સ આપે છે. મારી જે સોશિયલ મીડિયા છે એનામાં મેં શેર કર્યું હતું મારા વાઈફને. મેં જનરલી મારો પોર્ટફોલિયો કોઈના સાથે શેર નથી કરતો. એન્ડ સિમ્પલ વસ્તુ છે કે હું મારી ઇન્વેસ્ટમેન્ટ્સ કેમ હું શેર કરું, સિમ્પલ વસ્તુ છે, મારો ફંડા, બરાબર છે. બટ મેં મારા વાઈફને જે એક બર્થડે પર મેં એમને સ્ટોક્સ ગિફ્ટ કર્યા હતા, એ મેં આખો પોર્ટફોલિયો શેર કર્યો છે મારા સોશિયલ મીડિયા પર. રાઈટ, મેં વિડીયો જોયો, તમે જોયો હતો. એમાં મેક્સિમમ જે મને રિટર્ન મારા સ્ટોક એક આપ્યું છે 532%નું આપ્યું છે, 532%નું. એટલે મારા 5.5 ગણા રૂપિયા થઈ ગયા. ઓકે, આવા ઘણા બધા સ્ટોક્સ હોય છે. તમે તમારા લાઈફમાં ખાલી 100 ટ્રેડ્સ પૂરા કરો છો, 100 ટ્રેડ્સ. ઓકે, 100 ટ્રેડ્સ તમે પૂરા કર્યા 10%ના, 50,000થી શરૂઆત કરી હતી, તો તમારા 100માં ટ્રેડ પછી તમારી પાસે ટોટલ કેપિટલ મોર દેન 68 કરોડ્સ, 68 કરોડથી વધારે તમારું કેપિટલ બને છે. 50,000નું ઇન્વેસ્ટમેન્ટ, 50,000ની ઇન્વેસ્ટમેન્ટથી તમે 68 કરોડની ઉપરનું તમારું કેપિટલ બની શકે છે. હવે ઘણા લોકો કહેશે આ વસ્તુ, આ એક આઈડિયલ સિનારિયો છે. એવું જરૂરી નથી કે તમારું ઓલવેઝ પ્રોફિટ થાય. આજે હું પોતે ઇન્વેસ્ટ કરું છું, બરાબર છે, ઘણું સારું એનાલિસિસ કરતો હોઉં છું, પણ સપોઝ મેં ઇન્વેસ્ટ કર્યું, બરાબર છે, અને એમાં ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ મારા અકોર્ડિંગ ટ્રેડ ના જાય. એવું જરૂરી નથી, કારણ કે 100% પ્રોફિટ એક જ જણ બનાવી શકે 100% ટાઈમ, ભગવાન. આપણે માણસ છે, લોસ અમારા લાઈફનો પાર્ટ છે. એક સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર કે ટ્રેડરના લાઈફનો પાર્ટ છે લોસ. સો એવું જરૂરી નથી કે મને ઓલવેઝ પ્રોફિટ મળશે. પણ વસ્તુ શું છે કે એમાં તમે અમુક વસ્તુ સ્ટોપ લોસ કે વસ્તુને જ્યારે રાખો છો તો મારો 3 યા 4%માં મારો સ્ટોપ લોસ બુક થઈ જાય છે. પણ જ્યારે અમુક સ્ટોક્સ મને જ્યારે 100-200%ના રિટર્ન્સ આપી દેતા હોય છે. સો જ્યારે હું અત્યારે ઇન્વેસ્ટ કરું છું તો મારે 50 to 1 CR સુધી મારે 56 ટ્રેડ્સની બી જરૂર ના પડે. પણ આ વસ્તુ એક્સપિરિયન્સથી આવતી હોય છે. અને આ જ વસ્તુ મારા સ્ટુડન્ટ્સને શીખવાડતું, બિકોઝ મારું એક જ વસ્તુ છે કે મેક્સિમમ લોકો જે યુથ છે એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવા બહુ જરૂરી છે. બિકોઝ આવનારો ફેઝ જે છે બહુ ક્રુશિયલ આવવાનો છે. ક્રુશિયલ ઇન ટર્મ્સ ઓફ કે કોમ્પિટિશન વધી રહી છે, ઓકે, પોપ્યુલેશન વધી રહી છે, બરાબર છે. એન્ડ મને એ વસ્તુ પસંદ નથી કે તમે લોકો આજે 10-10 કલાક કામ કરે છે, જોબ કરે છે કે બિઝનેસ કરે છે, સ્ટીલ એ લોકો ટેન્શનમાં જ હોય છે કે હું EMI કઈ રીતે ભરીશ, કે પછી મારા ફેમિલીમાં કોઈ ઓપરેશન આવી ગયું તો એનો ખર્ચો કઈ રીતે કાઢીશ. એ વસ્તુ મને નથી જોઈતી. એટલે મારો આ જ મોટિવેશન છે, આ જ મોટો છે મારો. સો આ વસ્તુ છે, જ્યારે તમે પેશન્સ, આજે એક 50,000થી 1 કરોડનો પ્રોસેસ લાંબો હતો, તમારે પેશન્સ રાખવી પડી, તમારે 56 ટ્રેડ્સ કરવા પડ્યા. એના પછી 1 થી 2ની જે જર્ની હતી એ ફક્ત અને ફક્ત તમારા 15 ટ્રેડ્સમાં કમ્પ્લીટ થઈ. 2 થી 3ની જર્ની હાર્ડલી 5 થી 7 ટ્રેડ્સ, બરાબર છે. વસ્તુ આ છે કે આજે સપોઝ હું 1 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ પર મારો 10% નફો સપોઝ થાય છે, 1 લાખનું સપોઝ મારું કેપિટલ છે, એમાં મારો 10% નફો થયો તો મને 10,000નો બેનિફિટ થયો. ઓકે, એની જ સામે જો મારું 1 કરોડનું કેપિટલ છે અને એમાં મારો ખાલી 1% બી મેં પ્રોફિટ કાઢું છું તો એ મારા 1 લાખ રૂપિયા થયા. સો ઓલવેઝ નાની ક્વોન્ટિટીથી સ્ટાર્ટ કરવાનું, ગ્રો થવા દેવાની કેપિટલ. જ્યારે ગ્રો થાય પછી ક્વોન્ટિટીમાં જવાનું, વધારે ક્વોન્ટિટી બાય કરવાની, જેથી તમારો પ્રોફિટ બહુ સારો એવો તમારો ગ્રો થાય અને ત્યારે કેપિટલ વધશે. સો પેશન્સ રાખશો ને પછી તો શોર્ટકટ જ છે, પણ પહેલાં પેશન્સ જોઈશે તમારે. એક થોડોક પર્સનલ સવાલ પૂછું છું કે તમારી પાસે જે પૈસા પડ્યા છે એ જનરલી તમે ક્યાં રાખો છો? સેવિંગ એકાઉન્ટમાં રાખો છો, FDમાં રાખો છો, કે પછી બધા ઇન્વેસ્ટેડ હોય છે, શું હોય છે? ઓકે, બહુ સારો ક્વેશ્ચન છે. મારા ફેમિલીમાં મારા પપ્પાથી લઈને હું મારી વાત કરું, અમે લાઈફમાં ફિક્સ ડિપોઝિટ નથી કરી.
ઓકે, અને ફિક્સ ડિપોઝિટ એટલે તમે લોસ કરી રહ્યા છો. કેમ એવું? સમજાવું તમને. આજે ફિક્સ ડિપોઝિટનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલે છે એ અરાઉન્ડ 7% છે, 7% આસપાસ છે. એ હમણાં વધ્યું એટલે બિકોઝ ઇન્ફ્લેશન વધ્યું એટલે ફિક્સ ડિપોઝિટના રેટ વધાર્યા, જેના લીધે અત્યારે 7% છે. થોડાક ટાઈમ પહેલાં 6.5% હતા અને આવનારા સમયમાં હેવી ફોલ આવવાનો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં, એ હું અત્યારથી કહી દઉં છું. આગળના ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ રેટમાં સારો એવો ઘટાડો આવશે. જ્યારે ક્યારેક ઇન્ફ્લેશન વધે છે ત્યારે જે થોડો ઘણો હાઇક મળે ફિક્સ ડિપોઝિટમાં એના ઇન્ટરેસ્ટમાં, એ તમને જોવા મળશે. હવે એક સિમ્પલ વસ્તુ છે, એવરી યર 7 થી 7.5% મોંઘવારી વધે છે. એટલે આજે જે 100 રૂપિયાની વસ્તુ છે આવતા વર્ષે 107 રૂપિયાની છે. એવરી યર મારો જે કેપિટલ છે એ જે મારો ઇન્ફ્લેશન છે, મોંઘવારી છે 7%થી ગ્રો થાય છે, અને મેં આ સાઈડ મારી કેપિટલને 7% પર ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ પર મૂકી છે. ઓકે, વસ્તુ શું થઈ રહી છે, અહીંયા 7% મોંઘવારી વધી અને આ સાઈડ મને મારી કેપિટલ પર 7% ઇન્ટરેસ્ટ મળ્યું. એટલે અત્યારે તો તમે 0 પર છો. હવે સપોઝ કાલ ઉઠીને ફિક્સ ડિપોઝિટ ઘટ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને 6.5% પર બી આવ્યું. ઇન્ફ્લેશન ઘટવાનું નથી, મોંઘવારી તો વધવાની જ છે. ઓકે, મોંઘવારીને એક લેવલ સુધી તમે થોડી ઘણી કંટ્રોલ કરી શકો, પણ મોંઘવારી આવવાની જ છે આગળ જતાં. બરાબર છે? એ બધી વસ્તુ તમે જોઈ લો. આજે આપણા બાપ દાદાઓના ટાઈમે શું ભાવે શું વસ્તુ મળતી હતી અને આજે શું ભાવ છે. બરાબર છે? તો વસ્તુ શું થશે હવે કે સપોઝ હવે ફિક્સ ડિપોઝિટનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6.5% આવ્યું અને જો ઇન્ફ્લેશન 7-7.5% જ છે, તો એવરી યર તમે 0.5%નું નુકસાન કરવાનું ચાલુ કરો છો. આપણને તો લાગે છે બેંકમાંથી મને ઇન્ટરેસ્ટ મળે છે, બટ એકચ્યુઅલીમાં તમારી વેલ્યુ ડેપ્રિશિએટ કરો છો તમારા ફિક્સ ડિપોઝિટમાં મૂકીને. આ વસ્તુ યાદ રાખવાની. સો આપવાનું વધારે થાય છે, લેવાનું ઓછું થાય છે. એટલે અમારા લાઈફમાં ક્યારેય બી આ વસ્તુ નથી. બીજી વસ્તુ, સપોઝ 7% પર તમે ફિક્સ ડિપોઝિટ મળે છે, તમને વધારેમાં વધારે કેટલા વર્ષ સુધી ફિક્સ ડિપોઝિટનો આ કોન્ટ્રાક્ટ કરી આપશે? 5 વર્ષ કે 7 વર્ષ. એના પછી તમારો જે નવો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં તમારે જવું પડશે, અને આજથી 5 થી 7 વર્ષ પછી કેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તમે જોશો. સો ઓલવેઝ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું જે ઇન્ફ્લેશનને બીટ કરી શકે. ઇન્ફ્લેશનની જે મોંઘવારીનો જે દર છે 7 થી 7.5%, એને બીટ કરનારા જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ્સ એમાં તમે રૂપિયા નાખી શકો છો. ચાહે સ્ટોક માર્કેટ હોય, ચાહે મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, ચાહે રિયલ એસ્ટેટ હોય, ચાહે કમોડિટીઝ એટલે કે ગોલ્ડ હોય કે સિલ્વર હોય. ઓકે, ઇન્ફ્લેશન બીટ થવું જરૂરી છે, તો જ તમે ગ્રોથ કરશો. કેમ કે તમે લાઈફમાં ક્યારેય બી એવું નહીં સાંભળ્યું કે કોઈ માણસ ફિક્સ ડિપોઝિટ કરીને કરોડપતિ થઈ ગયો. એવું ક્યારેય બી તમે માણસ નહીં સાંભળો. એટલા માટે ઓલવેઝ આ રીતની તમારે એસેટ્સમાં ઇન્વેસ્ટ કરવું. બીજી વસ્તુ કે ફિક્સ ડિપોઝિટ સેફ ઇન્વેસ્ટમેન્ટ નથી ગણાતું, બિકોઝ ઓફ કે એક તો ઇન્ફ્લેશનને બીટ નથી કરતું. બીજી વસ્તુ કે તમે ફિક્સ ડિપોઝિટમાં ચાહે ગમે તેટલા રૂપિયા મૂક્યા હોય, ચાહે 5 કરોડ રૂપિયા મૂક્યા હોય, કાલ ઉઠીને જો કોઈ બી રીતનો કોઈ ઘટના ઘટે છે કે બેંકરપ્ટ થાય છે, કે બેંક જે છે પર્ટિક્યુલર એમાં કોઈ બહુ મોટો સ્કેમ થાય છે, આપણા પાસે છે સારા એવા એક્ઝામ્પલ્સ, અને જો બેંક કોઈ રીઝનથી ઉઠે છે તો 5 લાખથી વધારે ગેરંટી નથી. તમારું ગમે તેટલું કેપિટલ મૂક્યું છે, તમને 5 લાખ રૂપિયા જ મળશે. બેંક ઉઠી જાય છે, કોઈ કરીને ભાગી ગયું બેંકનું. સો બેંકની સિક્યોરિટી કંઈ નથી વસ્તુમાં. સો ક્યારે બી હું ફિક્સ ડિપોઝિટ છે કે પછી પોસ્ટના ઇન્વેસ્ટમેન્ટ્સ છે, આ બધી વસ્તુઓને હું ઓલવેઝ અવોઇડ કરું છું. મારા મેજર ઇન્વેસ્ટમેન્ટ્સ જે હોય છે એ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, સ્ટોક માર્કેટ છે, રિયલ એસ્ટેટ છે, એમાં હોય છે. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ છે એ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? ઓલવેઝ 100% સેફ હું ના કહી શકું, બિકોઝ એટ ધી એન્ડ મ્યુચ્યુઅલ ફંડમાં બી તમારા રૂપિયા સ્ટોક માર્કેટમાં જાય છે. બટ કમ્પેર ટુ સ્ટોક માર્કેટ તમારું મ્યુચ્યુઅલ ફંડ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. વાય? બિકોઝ એક ક્વેશ્ચન આવે કે ભાઈ સ્ટોક માર્કેટમાં બી રૂપિયા માર્કેટમાં જાય છે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં બી રૂપિયા માર્કેટમાં જાય છે, તો મ્યુચ્યુઅલ ફંડ સેફ કઈ રીતે? સો એમાં વસ્તુ શું છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્ટોક માર્કેટમાં તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો કે તમે તમારી રીતના એનાલિસિસ કરીને તમે ઇન્વેસ્ટ કરી દીધું. મ્યુચ્યુઅલ ફંડમાં જે તમે રૂપિયા નાખો છો જે તે ફંડમાં, એના ફંડ મેનેજર્સ હોય છે જે આખા ફંડને મેનેજ કરતા હોય. ઓકે, સપોઝ કોઈ કંપનીનો બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, તો એનો એક ફંડ મેનેજર છે, એની આખી ટીમ છે જે ફંડને મેનેજ કરે છે. એ ફંડ મેનેજરની ટીમનું કામ શું? આખો દિવસ સ્ટોક માર્કેટની રિસર્ચ કરવાની. એ લોકો મોટા પ્લેયર્સ છે, તો અમુક ઇન્ફોર્મેશન જે આપણા સુધી ના પહોંચી શકે એ લોકો સુધી પહોંચે. સો એ લોકો બહુ સિસ્ટમેટિકલી ફંડ્સને ડિઝાઇન કરે. હવે જ્યારે આટલું રિસર્ચ થઈ રહી છે કોઈ વસ્તુ પર તમે રૂપિયા નાખો છો, તો કમ્પેર ટુ કે તમે પોતે રિસ્ક લો છો એના કમ્પેરમાં તમે એક એક્સપર્ટને રૂપિયા આપી દો છો, તો ત્યાં તમારી વસ્તુઓ ઘણા લેવલ સુધી તમારું રિસ્ક મિનિમાઇઝ થઈ જતું હોય છે. રાઈટ. સો એ સિનારોમાં મ્યુચ્યુઅલ ફંડ
સેફ હોય છે કમ્પેર ટુ સ્ટોક માર્કેટ. બટ હા, જ્યાં રિટર્ન્સની વાત આવે, સો જો તમારી પાસે સારો એક્સપિરિયન્સ છે એન્ડ તમે ઓલરેડી ઘણો સારો એવો સમય આપી ચૂક્યા છો, તો તમે મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઘણું વધારે રિટર્ન તમે ડિરેક્ટલી સ્ટોક માર્કેટથી જનરેટ કરી શકો છો. કોઈ એવા વ્યક્તિ છે કે જે પોતે જોબ કરે છે, જેની પાસે એટલો ટાઈમ નથી કે એ રિસર્ચ કરી શકે કે કોમ્પ્યુટરની સામે જે આખો દિવસ બેસી શકે, રાઈટ? તો એના માટે એને કઈ સ્ટ્રેટર્જી એપ્લાય કરવી જોઈએ? સી જનરલી શું છે વસ્તુ કે આજે મારો પોતાનો બી બિઝનેસ છે, બધાનો બિઝનેસ છે, કોઈ જોબ કરે છે, બરાબર છે. મારી જે મેથડ છે કે જે બી છે કે જો હું શીખવાડતો હોઉં છું બધાને જે બી વસ્તુ છે, એમાં ડેઈલીના 5 મિનિટ્સ બી જો આપે, ઓનલી 5 મિનિટ્સ, સો કયા સ્ટોકમાં ક્યારે એન્ટર થવું એ બધી વસ્તુ એ ફાઇન્ડ આઉટ કરી શકે વસ્તુ. બિકોઝ એ એક્સપિરિયન્સ છે જે ડિરેક્ટલી ટ્રાન્સફર થતો હોય છે અને એ મેથડ્સ ટ્રાન્સફર થતી હોય છે, બરાબર છે. સો સ્ટોક માર્કેટ એક એવો લેન્ધી પ્રોસેસ નથી કે તમારે 3-4 કલાક બેસવું પડે ને તમે એમાં શોધી શકો છો. તમારી પાસે જો એક્સપર્ટીઝ છે તો વિધિન ફ્યુ મિનિટ્સ, થોડાક જ સમયમાં તમે વસ્તુ કરી શકો છો. બટ જો તમારી પાસે એટલો બી સમય નથી કે તમે નથી આપી શકતા, તો સૌથી બેસ્ટ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ્સ. એમાં પણ એસઆઈપીમાં જ્યારે લોંગ ટર્મમાં તમે તમારું કોર્પસ ભેગું થવા દો છો, તો એમાં બી તમને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો બેનિફિટ મળે છે, પ્લસ એવરેજિંગનો બેનિફિટ મળે છે. તેમાં તમે લોંગ રન પર સારું કેપિટલ જનરેટ કરી શકતા હો છો. પણ અગેન એ ડિપેન્ડ કરે છે તમારા ફંડ સિલેક્શન પર. એઝ એન સ્ટોક માર્કેટ એક્સપર્ટ, આજના યંગસ્ટર માટે તમારી બેસ્ટ એડવાઇસ શું હોઈ શકે? ઓકે, સી એક સૌથી ઇમ્પોર્ટન્ટ અને બહુ તમે સારો ક્વેશ્ચન પૂછ્યો છે. બિકોઝ અત્યારના ટાઈમે સૌથી વધારે યંગસ્ટર્સ અટ્રેક્ટ થઈ રહ્યા છે. એન્ડ મારા જેટલા બી સ્ટુડન્ટ્સ એમાંથી હું એવું કહી શકું કે 60% બધા જે છે યંગસ્ટર્સ છે. એમાં બી ઘણા લોકો એવા છે જે જો કોલેજમાં છે અને એ લોકો શીખવા માંગે છે. ઓકે, એક વસ્તુ હું પહેલેથી કહી દઈશ, પહેલાં શું કરવું એના પર હું પછી આવું છું. પહેલાં શું ધ્યાન આપવું જરૂરી છે. પહેલી વસ્તુ કે રાતોરાત કરોડપતિ થવું હોય તો સ્ટોક માર્કેટ તમારા માટે નથી, કે કોઈના માટે નથી, મારા માટે પણ નથી. સો રાતોરાત કરોડપતિ નહીં થવાય સ્ટોક માર્કેટથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે પ્લીઝ ઓપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહેજો. ઓપ્શન્સ ટ્રેડિંગમાં ભલભલા લોકો ખલાસ થઈ ગયા છે. ઓકે, મારા પર અમુક વાર કોલ્સ આવતા હોય છે કે મેં આ રીતનું ઓપ્શન્સ કરેલું એન્ડ મેં ઇન્વેસ્ટ મારા થઈ ગયા છે, પણ લોકોના રૂપિયા બી એમાં મેં લગાવડાયેલા ને એ બી પતી ગયા છે, હવે સુસાઇડ કરી લઉં એવું મારું ઈચ્છા થાય છે. સો ઓપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહેજો. ઓપ્શન્સ ટ્રેડિંગ કરતાં તમે જે સ્ટોકમાં જે પૈસા બનાવશો, ઓપ્શન્સ ટ્રેડિંગ એની સામે કંઈ જ નથી. ઓકે, ઘણા લોકો કે જે લોકો ઓપ્શન્સ ટ્રેડિંગનું શીખવાડે છે કે જે બી છે, એ લોકોને કદાચ આ વાત સારી નહીં લાગે, બટ જે છે હું ફેક્ટ કહીશ. બિકોઝ ઓપ્શન્સ ટ્રેડિંગ જે છે એમાં ખાલી એક જ વ્યક્તિ કમાય છે. એ કોણ કમાય છે? કે જે ઓપ્શન્સ શીખવાડવાનું કામ કરે છે. કે ભાઈ હું તમને શીખવાડીશ ઓપ્શન્સ ટ્રેડિંગ, તમે મારી પાસે આવો, તમે મને ફીસ આપો, હું તમને શીખવાડીશ. એ જ વ્યક્તિ કમાય છે. એના સિવાય જે ઓપ્શન્સ ટ્રેડિંગ કરે છે એ ક્યારે બી નથી કમાતા. એમાં મોટા પ્લેયર્સ જ કમાય છે. બિકોઝ મોટા પ્લેયર્સ ઓલવેઝ માર્કેટને ચલાવશો, એનાથી દૂર રહેજો. બીજી વસ્તુ, સોશિયલ મીડિયા પર જે અત્યારે ચાલી રહ્યું છે કે આજે શું છે કે યંગસ્ટર્સ જે હોય ને, એ લોકો એક તો બહુ સ્ટ્રેસફુલ એમની લાઈફ હોય. એજ્યુકેશન છે, ઘરમાં કમાઈને લાવવાનું છે, એકનો એક છોકરો છે, સિસ્ટરના લગ્ન કરાવવાના છે, ફેમિલીની એટલી સિચ્યુએશન નથી, આ બધી વસ્તુઓ છે, જોયેલી છે. એટલે ખબર છે કે દરેક યંગસ્ટરનું આ જ એક વસ્તુ હોય છે કે યાર ફેમિલી મારી સચવાઈ જાય. આ ઇમોશન્સના બેઝ પર જ અત્યારે લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. અત્યારે મેજોરિટી સોશિયલ મીડિયા પર શું ચાલે છે કે ઘણા બધા લોકો જે અત્યારે ઓપ્શન્સ ટ્રેડિંગને બધું શીખવાડે છે, એ લોકો કઈ રીતના પોતાને પ્રિટેન્ડ કરે કે હું પહેલાં બહુ ગરીબ હતો, મારા ઘરે ખાવાના તકલીફ હતી, પણ મેં દિવસ રાત એક કર્યો, મેં ઓપ્શન્સ ટ્રેડિંગ શીખ્યું અને આજે હું ડેઈલીના આટલા બનાવું છું. સ્ક્રીનશોટ્સ બતાવશે, લાઈફસ્ટાઇલ્સ બતાવશે, બરાબર છે. હું ભાડા પર કાર લાવી શકું છું અને 2-4 વાર એવા શૂટ કરી દઉં ને તો લોકોની લાઈન થઈ જાય. તો લાઈફસ્ટાઇલ શો કરશે કે આજે હું 5 સ્ટાર હોટલમાં સ્વિમિંગ પુલમાં બેસીને જો મેં પ્રોફિટ બનાવ્યો આટલો, આ વસ્તુ ચાલે છે. હું અત્યારે બહાર ફરવા આવ્યો છું, કશું જ નહીં, મેં 15 મિનિટ બેઠો, મેં આટલો પૈસા કમાઈ લીધા. તમારે જો કમાવવું હોય તો આજે ટેલિગ્રામ જોઈન કરો અને આ પરચેસ કરો. આ જ વસ્તુ ચાલે છે. આ વસ્તુથી દૂર રહેજો. બિકોઝ રિયલ લાઈફ આ બિલકુલ પણ નથી. આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. આ ફક્ત ને ફક્ત તમને મિસગાઈડ કરવામાં આવે છે. સો પ્લીઝ આ બધી વસ્તુઓથી દૂર રહેજો. હવે શું કરવું એના પર આવે. સિમ્પલ વસ્તુ છે, હમણાં ઓલવેઝ ઇન્ટ્રાડેથી દૂર રહેજો. ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરવાનું. યંગસ્ટર્સે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટમાં જ ઇન્વેસ્ટ કરવું, એટલે કે સારા હાઈ ક્વોલિટી સ્ટોક્સમાં રૂપિયા નાખવા. ઓકે, હાઈ ક્વોલિટી સ્ટોક્સ દેટ ડઝન્ટ મીન કે જે બ્લુ ચિપ સ્ટોક્સ છે. બ્લુ ચિપ સ્ટોક્સ એટલે કયા
કે જે નિફ્ટી 50ના સ્ટોક્સ છે. ઓકે, બિકોઝ એ બધા ઓલરેડી ઓવરવેલ્યુડ સ્ટોક્સ છે અને એમાં તમને એટલો પ્રોફિટ જોવા ના મળે. એના કરતાં એવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા કે જે ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ છે કંપની. ઓકે, ફાઇનાન્શિયલ ડેટા બહુ સ્ટ્રોંગ છે પણ હજુ સુધી લોકોને એના વિશે ખબર જ નથી. ઓકે, જે તમે વિડીયો મારો જોયો હતો કે કદાચ જેને બી જોયો હશે એમને ખ્યાલ હશે, મારો પોર્ટફોલિયો જોશો ને તમે કેટલા સ્ટોકનું નામ સાંભળ્યું હતું એક બી વાર? તમારા લાઈફમાં નહીં સાંભળ્યું હોય. બિકોઝ એ એવા સ્ટોક્સ છે કે જેના વિશે હજુ સુધી લોકોને ખબર નથી પણ એ ફાઇનાન્શિયલી બહુ જ સ્ટ્રોંગ છે. ઓકે, એવા સ્ટોક્સ છે જે કે ફ્યુચરના ટાઇટન બની શકે એમ છે. ટાઇટન સ્ટોક કેવો 3 રૂપિયાનો હતો ત્યારે લોકો નથી ખબર એના વિશે, આજે બધાને ખબર છે. એવા સ્ટોક બની શકે, એવા સ્ટોકમાં રૂપિયા નાખો અને પેશન્સ રાખો અને શોર્ટકટમાં નહીં જવાનું બિલકુલ પણ. ઓકે, એન્ડ મેઇન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઓપ્શન્સ ટ્રેડ તો આવ્યો, ક્રિપ્ટો, કલર ટ્રેડિંગ, આ બધી વસ્તુઓથી દૂર રહેજો. અધરવાઇઝ વસ્તુ શું થશે, જે સિચ્યુએશન છે જે ફેમિલીનું આપણે સારું વિચારતા હતા એનાથી બી બહુ ખરાબ સિચ્યુએશન આવી જશે. આજકાલના યંગસ્ટર જ્યારે ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોય ત્યારે એ પેની સ્ટોક સાઇડ વધારે જતા હોય છે, તો શું એનાથી બી દૂર રહેવું જોઈએ? વસ્તુ શું છે કે પેની સ્ટોક્સનો મતલબ શું, કે જે સ્ટોક 5-10 રૂપિયામાં મળે છે અને લોકોને શું છે કે અમે આજે 5,000માં મને 1,000 ક્વોન્ટિટી મળે છે, 5 રૂપિયાનો કોઈ સ્ટોક છે તો એમાં મારો રૂપિયો વધી ગયો તો મારો 5,000નો પ્રોફિટ વધી ગયો. આજે બધા વસ્તુ આ જ કરે છે. બટ પેની સ્ટોક્સ ઘણી વખત છે ને બહુ હાઈ રિસ્કી બની જતા, એમાં રિસ્ક ઘણું વધી જતું હોય છે. બિકોઝ પેની સ્ટોક્સમાં પ્રમોટર ગેમ બહુ હેવી લેવલ પર ચાલતી હોય છે. પ્રમોટર્સ પમ્પ એન્ડ ડમ્પ બહુ વધારે કરતા હોય છે એમાં. યસ, એમાં મોટા મોટા જે પ્લેયર્સ હોય છે એ સ્ટોક સાથે ઘણું મેન્યુપ્યુલેશન કરતા હોય છે જેમાં તમારા રૂપિયા ફસાઈ શકે છે. સેકન્ડ થિંગ શું થતું હોય છે કે પેની સ્ટોક્સમાં સૌથી વધારે અપર સર્કિટ એન્ડ લોઅર સર્કિટ ચાલતી હોય છે. બરાબર છે. અપર સર્કિટ લોઅર સર્કિટમાં શું થાય, ના સ્ટોક ઇઝીલી ખરીદાય ના વેચાય. સો ઘણા પેની સ્ટોક્સમાં એક પેટર્ન હોય છે, કન્ટિન્યુઅસલી અપર સર્કિટ્સ વાગશે, દેન કન્ટિન્યુઅસલી લોઅર સર્કિટ્સ વાગશે. એ કેમ અપરથી લોઅર સર્કિટ થાય છે કે ભાઈ લોકો પેની સ્ટોક સાઈડ એટ્રેક્ટ થયા છે. મોટા પ્લેયર્સ છે ઓલરેડી સસ્તામાં સ્ટોક્સ લઈને બેસી ગયા છે. હવે એક લેવલે એમનો 10-15 ગણા રૂપિયા થઈ ગયા ત્યાં એમને હેવી સેલિંગ કર્યું અને લોઅર સર્કિટ્સ ચાલુ થઈ ગઈ. આ સિનારીઓમાં લોકોના પ્રોફિટ થયેલા મેં જોયા છે પેની સ્ટોકમાં, પણ એ લોકો વેચી નથી શકતા બિકોઝ ઓફ લોઅર સર્કિટ્સ અને છેલ્લે લોસમાં એ કાઢે છે સ્ટોક્સ. સો પેની સ્ટોક્સ દૂર રહેવાનું બને એટલું વધારે. હા, તમને એવું છે કે ભાઈ કંપની બહુ સારી છે, બિઝનેસ સારો છે, બધું સારું છે, તો તમારે ઇન્વેસ્ટ કરવા છે તો એટલી કેપિટલ ઇન્વેસ્ટ કરવી કે કાલ ઉઠીને કેપિટલ પતી બી જાય ને તો તમને કોઈ વાંધો ના આવવો જોઈએ. રાઈટ, સિમ્પલ છે વસ્તુ. સો હું એટલે પેની સ્ટોક્સને અવોઇડ કરું છું. મને લાગે કે ભાઈ હું બહુ જ વધારે કોન્ફિડન્ટ છું તો એટલી અમાઉન્ટ જ ઇન્વેસ્ટ કરું કે અમાઉન્ટ મારી ના બરાબર છે એને હું ભૂલી જાઉં છું. મને સારું રિટર્ન આપ્યું તો વેલ એન્ડ ગુડ છે, અદરવાઇઝ ઇટ્સ ઓકે, ફાઇન. પહેલાંના સમયમાં ઇનસાઇડર ટ્રેડિંગ બહુ જ થતું હતું, રાઈટ? તો શું આજના જમાના પણ ઇનસાઇડર ટ્રેડિંગ થાય છે? યસ, થાય છે. ઇનસાઇડર ટ્રેડિંગ હજુ પણ થાય છે, થતું હોય છે. પણ વસ્તુ શું છે, ઇનસાઇડર ટ્રેડિંગ છે શું? સૌથી પહેલાં તો વસ્તુ એ આવે, ઇનસાઇડર ટ્રેડિંગ મીન્સ કે જેમ મેં કીધું એમ કે જ્યારે કોઈ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય ને એટલે એને બધી વસ્તુ પબ્લિક સાથે ડિસ્ક્લોઝ કરવી પડે કે ઇન્વેસ્ટર્સ સાથે ડિસ્ક્લોઝ કરવી પડે. હવે અમુક એવા કંપનીની અંદર ડિસિઝન્સ લેવાય છે કે અમુક એવી વસ્તુ થાય છે કે જે પબ્લિકલી હજુ અનાઉન્સ નથી કરી પણ પહેલેથી એના સ્ટોક લઈને મૂકી દીધા. પ્રમોટર્સ હોય કે એના ફેમિલીવાળાએ કે કોઈ બી એના સ્ટોક્સ લઈને મૂકી દીધા અને પછી એ અનાઉન્સ કરવામાં આવી જેથી લોકોને ઇન્ટરેસ્ટ આવ્યો અને લોકો ઇન્વેસ્ટ ચાલુ કર્યા. તો આ લોકો તો પહેલેથી સસ્તામાં લઈને બેસી ગયા હતા. સો એટ ધ એન્ડ એ લોકો હેવી પ્રોફિટમાં આવી ગયા અને હાઈ લેવલ પર એ લોકો સેલ કરી નાખે. સો જે વસ્તુ પબ્લિકલી ડિસ્ક્લોઝ નથી કરી અને ઇન્ફોર્મેશનના બેઝ પર જો ટ્રેડ્સ લેવાય છે કંપનીની અંદર એને કહેવાય ઇનસાઇડર ટ્રેડિંગ. જે સેબીએ ટોટલી બેન રાખ્યું છે કે ઇનસાઇડર ટ્રેડિંગ અલાઉડ નથી, લીગલ નથી. ઇનસાઇડર ટ્રેડિંગ થતું હોય છે બટ એ ન્યૂઝ આપણા સુધી પહોંચી પણ ના શકે. ઘણી વખત હોય છે આપણા ફ્રેન્ડ્સ કે એક ઇનસાઇડર ન્યૂઝ છે આમાં ઇન્વેસ્ટ કરી દે, એકચ્યુઅલીમાં ઇનસાઇડર ન્યૂઝ ના હોય. એ ઇનસાઇડર ન્યૂઝ એવા નથી હોતા કે જે પબ્લિકલી બધા સુધી તમને મળે. સો કયા લેવલે શું વસ્તુ થતું હોય છે આપણા કેલ્ક્યુલેશનના બહાર છે આ વસ્તુ. ઓકે, પણ જ્યારે તમે ક્વોલિટી સ્ટોક્સમાં જાઓ છો તો ત્યાં ઇનસાઇડર ટ્રેડિંગના જે રિસ્ક હોય છે એ બધા પોસિબિલિટી ઘણી ઓછી થઈ જાય. પેની સ્ટોક્સમાં આ પોસિબિલિટી ઘણી વધી જતી હોય છે. ઓકે, રાઈટ. એન્ડ આ બધી વસ્તુઓના લીધે જ હું ક્યારે પણ ન્યૂઝ ચેનલ્સ જે હોય છે સ્ટોક માર્કેટ ન્યૂઝ ચેનલ્સ એન્ડ ઓલ એને ક્યારે બી હું ફોલો નથી કરતો. સ્ટોક માર્કેટના કોઈ એવા મિસકન્સેપ્શન છે કે જે આપણી ઓડિયન્સને જાણવા જરૂરી છે કે જેનાથી એ દૂર રહી શકે? એક નહીં, ઘણા બધા છે મિસકન્સેપ્શન્સ. ઓકે, સો અમુક જે છે કે જે લોકો ભૂલો કરતા હોય છે એ હું કહું છું.
સૌથી પહેલો એક મિસકન્સેપ્શન છે કે જ્યારે કોઈ નવું આવે ને તે દરેક વ્યક્તિને એક એડવાઇસ મળતી હોય કે ચાલ તારે સ્ટોક માર્કેટ કરવું છે તું કર, પણ એમાં છે ને બ્લુ ચીપ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરી દે, જેમ કે રિલાયન્સ છે, TCS છે, ઇન્ફોસિસ છે, બધામાં ઇન્વેસ્ટ કર. બટ એ કોન્સેપ્ટ એકચ્યુઅલી હું એને ફોલો ક્યારે બી નથી કરતો એ વસ્તુને. એનું રીઝન શું છે? આ કંપનીઓ ખરાબ નથી, બરાબર છે, પણ આ કંપની ઓલરેડી એક સેચ્યુરેશન લેવલ પર પહોંચી છે. ઓકે, એક એક્ઝામ્પલ આપું કે ચલો માની લો એક એક્ઝામ્પલ છે કે રિલાયન્સનો આ વર્ષનો પ્રોફિટ 50,000 કરોડ છે, એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ યર એનો પ્રોફિટ 1 લાખ કરોડ થઈ જશે, એની પોસિબિલિટી બહુ ઓછી છે કે ભાઈ 50,000 કરોડથી સીધો ડબલ પ્રોફિટ થયો, એની પોસિબિલિટી બહુ ઓછી છે. હા, 10-20% ગ્રોથ થઈ શકે. એની સામે કોઈક એવી કંપની કે જેનો આ વર્ષનો પ્રોફિટ 50 કરોડ છે, એનામાં હાયર પોસિબિલિટી છે કે નેક્સ્ટ યરે 100 કરોડનું ટર્નઓવર પ્રોફિટ કરી નાખશે. સો હું ઓલવેઝ અગેન કે એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરું છું કે જે હજુ સુધી આટલા લેવલે નથી પહોંચ્યા કે લોકોના હજુ નજરમાં નથી આવ્યા, બટ ફાઇનાન્શિયલી અગેન સ્ટ્રોંગ છે. ને એમાં જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમારો પ્રોફિટ બહુ સ્પીડમાં ગ્રો થાય. ઓકે, આજે મેં જે સ્ટોક કીધેલો કે જેને મને મોર દેન 500%નું રિટર્ન આપ્યું, એને 2 વર્ષ થાય છે ઇન્વેસ્ટ કરે. આજે 2 વર્ષ પહેલાં સપોઝ મેં રિલાયન્સમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો મારું બહુ તો 20% યા 30%નું પ્રોફિટ થયો હોત મારો, બટ જેની સામે અહીંયા મારો પ્રોફિટ કેટલો થયો. સો ઓલવેઝ જ્યારે આ રીતના સ્ટોક્સમાં તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને બેનિફિટ થતો હોય છે. ભાઈ બીજો એક મિસકન્સેપ્શન હોય છે, એ હોય છે કે ભાઈ ઓપ્શન્સ ટ્રેડિંગથી ફટાફટ રૂપિયા બને છે, જેનો મેં ઓલરેડી આન્સર આપ્યો કે ભાઈ ઓપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહેવું વધારે જરૂરી છે. થર્ડ એક મિસકન્સેપ્શન છે જે છે કે ભાઈ ન્યૂઝ ચેનલ્સને ફોલો કરો. જે સ્ટોક માર્કેટ ન્યૂઝ ચેનલ્સ હોય છે કે પછી ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર્સ બી હોય છે કે જે ડિરેક્ટલી અમુક સ્ટોક્સ બોલતા હોય છે. ઓકે, જ્યારે હું બી કોઈ બી સ્ટોક વિશે એનાલિસિસ શેર કરતો હોઉં છું, ક્યારે બી કોઈને ટિપ્સ પ્રોવાઈડ નથી કરતો, હું એનાલિસિસ શેર કરતો છું મારા રીતના. સો એનાલિસિસ હું ડિરેક્ટલી શેર કરું ને એક સિમ્પલ જ વસ્તુ કે તમે બી તમારા રીતના જોઈને ઇન્વેસ્ટ કરો કોઈ બી વસ્તુમાં. બટ ન્યૂઝ ચેનલ્સને આ બધી વસ્તુ જગ્યાએ પ્રોબ્લેમ ક્યાં થતી હોય છે કે તમે કોઈ બી એવો વ્યક્તિ નહીં જોયો અત્યાર સુધી કે જે સ્ટોક માર્કેટ ન્યૂઝ ચેનલ્સ પર જે સ્ટોક્સ બોલવામાં આવે છે એ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીને એને બહુ મોટી વેલ્થ ક્રિએટ કરી. ક્યારે બી એ વસ્તુ પોસિબલ નથી. બીજી વસ્તુ કે આમાં બહુ હેવી લેવલ પર અમુક ગેમ રમાતી હોય છે. ઓકે, કઈ રીતે? ઓકે, હું પર્ટિક્યુલર કોઈ ન્યૂઝ ચેનલનું નથી કહેતો. ઓકે, ઘણીવાર શું થતું છે કે ઘણીવાર તમારા દોસ્ત બી તમને કહેતા હોય છે કે આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કર. ઘણીવાર તમારા ફ્રેન્ડ કહેતા હોય છે. સેમ વસ્તુ ન્યૂઝ ચેનલ્સમાં બી હોય છે કે ભાઈ અત્યારે આ સ્ટોક જે છે પર્ટિક્યુલર એ બહુ સારું પરફોર્મન્સ કરે છે, આનું આ પર્ટિક્યુલર AMC યા બ્રોકરેજ ફર્મે એનું આ ટાર્ગેટ આપ્યું છે, તમે આ સાંભળતા હશો. એ શું એક સ્ટોક ટીપ છે. સેમ વસ્તુ તમારો ફ્રેન્ડ બી તમને સ્ટોક ટીપ આપે છે કે ભાઈ આ સ્ટોક તું લે, ઇન્વેસ્ટ કર, આમાં તારો બહુ સારો પ્રોફિટ થશે. હવે આ વસ્તુમાં શું થતું હોય છે કે એ જે સ્ટોક જે તમારા સુધી પહોંચાડવામાં આવ્યો છે એમાં એ પર્ટિક્યુલર ન્યૂઝ ચેનલ કે તમારા મિત્રએ પોતે કેટલું એનાલિસિસ કર્યું છે તે એટલું નહીં હોય. મોટા પ્લેયર થ્રુ એ સ્ટોક તમારા સુધી પહોંચાડવામાં આવે છે. આ મેજર કેસમાં વસ્તુ થતી હોય છે. ઓકે, સો વસ્તુ શું હોય છે કે સ્ટોક માર્કેટને ચલાવે છે કોણ? એક પ્રશ્ન આવે તો આપણને લાગે કે ભાઈ આપણે ચલાવીએ છીએ, કોઈએ 5,000નું ઇન્વેસ્ટ કર્યું, કોઈ 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું. આપણું ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટને કોઈ ફરક ના પડે આપણા ઇન્વેસ્ટમેન્ટથી. ઓકે, આજે હું 10 કરોડ રૂપિયા બી માર્કેટમાં નાખું ને તો માર્કેટને એક પોઈન્ટનો બી ફરક ના આવે. ઓકે, બિકોઝ માર્કેટ એક બહુ મોટો સમુદર છે, બહુ મોટા પ્લેયર્સ બેઠા છે. તો માર્કેટને ઓલવેઝ મોટા પ્લેયર્સ ચલાવે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે 50,000 કરોડ 1 લાખ કરોડના એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. હવે આમાં શું થતું હોય છે કે સ્ટોક માર્કેટમાં પમ્પ એન્ડ ડમ્પના બહુ મોટા સિનારીઓ બધા થતા હોય છે કે જેમાં શું હોય છે કે મોટા પ્લેયર્સ જે હોય છે કોઈ પર્ટિક્યુલર સ્ટોકને સસ્તા ભાવે લઈ લે, એ સ્ટોકને કરવામાં આવે વાયરલ, એ સ્ટોક આપણા સુધી પહોંચે. હવે બહુ વાર સાંભળે ને સ્ટોકનું નામ તો આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ કે લાવને હું ઇન્વેસ્ટ કરું, આટલું બધું સાંભળવામાં આવે છે, બહુ સારો સ્ટોક છે, એમાં લોકો ઇન્વેસ્ટ કરે એટલે એનો ભાવ વધે. બિકોઝ સ્ટોક માર્કેટ શેના પર રન થાય છે? ડિમાન્ડ એન્ડ સપ્લાય પર. કોઈ વસ્તુની ડિમાન્ડ વધી, કોઈ સ્ટોકની ડિમાન્ડ વધી ગઈ, બાયર્સ વધી ગયા તો ઉપર જવાનું ચાલુ થઈ જાય. સો જ્યારે સારો એવો પીક પર પહોંચી જાય સ્ટોક ત્યારે જે પ્લેયર્સ છે એ હેવી ક્વોન્ટિટી સેલ કરે, અને હેવી ક્વોન્ટિટી જ્યારે સેલ કરે ત્યારે સ્ટોક પડે નીચે અને છેલ્લે બલીના બકરા બને આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ, જેમના સુધી આ સ્ટોક પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાં સુધી બધા મોટા પ્લેયર્સ પ્રોફિટ બુક કરી લેતા હોય છે. એટલે ક્યારે બી સ્ટોક ટિપ્સ પર નહીં જવાનું, ક્યારે બી નહીં જવાનું. ઓકે, બિકોઝ મારા પાસે બી લોકો આવેલા છે કે કદાચ આ પોડકાસ્ટ મારો એક મિત્ર છે, અંગત મિત્ર, જે જોશે તો કદાચ એ બી ગુસ્સે થશે.
એ બી મારા પાસે આવ્યો કે એક ઇન્સાઇડર ન્યૂઝ છે, સ્ટોકનું નામ હું નહીં કહું, આમાં ઇન્વેસ્ટ કરી દે, મેં કર્યા છે, તારાથી જેટલા થાય એટલા કરી દે, આમ છે તેમ છે. મેં તો ઓકે. મને કહે છે કે મારા પાસે બહુ સારો સોર્સ છે, આયા છે ન્યૂઝ. મેં તો ઓકે ફાઇન, વાંધો નથી. મારો એક ફંડા છે, મારી પાસે કોઈ સ્ટોક ટીપ બી આવે કે મને કોઈ કહે તો પોતે પહેલાં ફંડામેન્ટલ એનાલિસિસ કરું. હવે ફંડામેન્ટલ એનાલિસિસ દેટ ડઝન્ટ મીન કે એકલું મેં બેલેન્સ શીટ પ્રોફિટ લોસ જોઈ લીધું. ઘણા બધા પેરામીટર્સ જોવાતા હોય છે. એ જોયું, કશામાં કંપની ફિટ નથી બેઠતી, મેં ઇન્વેસ્ટ ના કર્યું. મેં તો હું આમાં આગળ નહીં વધું, સોરી. ઓકે, બટ એને સારું હેવી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ઓકે, આ કોવિડ પછીનું, કોવિડ પતવો અને આ વસ્તુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ સ્ટોક જે છે એ 70% ડાઉન ગયો છે અને હજુ ત્યાં જ છે સ્ટોક. અને સારું એવું કેપિટલ બ્લોક થઈ ગયા બધાના. સો આ ન્યૂઝ પર ટ્રસ્ટ કરીને ક્યારે બી ઇન્વેસ્ટ કરવું નહીં. બહુ મોટી ગેમ થતી હોય છે. એન્ડ લાસ્ટ એક ઇમ્પોર્ટન્ટ જે મિસકન્સેપ્શન છે હું કહીશ કે મેજર લોકો જે હોય છે ને એ સેના બેઝ પર ઇન્વેસ્ટ કરતા હોય છે કે તમે આજે ગૂગલ યુટ્યુબ પર સર્ચ કરો કે ભાઈ બેસ્ટ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઓર ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી, બધી જગ્યાએ એક જ વસ્તુ હોય છે, ઇન્ડિકેટર્સ એન્ડ ચાર્ટ પેટર્ન્સ, કેન્ડલસ્ટિક ચાર્ટ પેટર્ન્સ. જે લોકો ઓલરેડી અમુક એક્સપિરિયન્સવાળા છે એમને ખ્યાલ હશે આ વસ્તુ શું છે. ઇન્ડિકેટર્સ એન્ડ ચાર્ટ પેટર્ન્સ યુઝલેસ વસ્તુ છે, યુઝલેસ. હું આજે ઓપનલી કહું છું કે યુઝલેસ વસ્તુ છે. રીઝન કહું, ઇન્ડિકેટર્સ એક એવી વસ્તુ છે કે જે પાસ્ટમાં જે મૂવમેન્ટ આવી છે એના પ્રમાણે પ્લોટ થાય ઇન્ડિકેટર્સ. ઓકે, અને એના બેઝ પર તમે ફ્યુચર પ્રિડિક્ટ કરવાની વાત કરો છો તો ઇન્ડિકેટર્સ ઓલવેઝ લેગ કરે. લેગ મીન્સ કે જે માર્કેટ થઈ ગયું છે ને, કાં તો જે અત્યારે પ્રેઝન્ટમાં માર્કેટ છે, તો ઇન્ડિકેટર્સ તમને ઓલવેઝ પાસ્ટનો ડેટા બતાવશે. ઇન્ડિકેટર્સ એક લેગિંગ કહેવાય, ઓલવેઝ એ લેગ કરતા હોય ઇન્ડિકેટર્સ. ઓકે, સો ઇન્ડિકેટર્સના બેઝ પર તમે જો ફ્યુચર પ્રિડિક્ટ કરવાનું કહો છો, જેમ કે મૂવિંગ એવરેજ છે, RSI છે, બોલિંજર બેન્ડ છે, એવા બધા બહુ છે ઇન્ડિકેટર્સ. બધા ઇન્ડિકેટર્સ યુઝલેસ છે. કેમ છે એનું બી હમણાં હું તમને પ્રૂફ આપીશ, એટલે તમને એનો આન્સર મળી જશે. ઓકે, બીજી વસ્તુ કેન્ડલ સ્ટિક્સની વાત કરીએ. ઘણી બધી કેન્ડલ સ્ટિક્સ પેટર્ન હોય છે, ડબલ ટોપ છે, શૂટિંગ સ્ટાર છે, ઓકે, હેડ એન્ડ શોલ્ડર છે કે ભાઈ અહીંથી માર્કેટ ઉપર જશે કે નીચે જશે એ પેટર્ન. મને એક વસ્તુ ખબર નથી પડતી કે ચલો માની લો એક સ્ટોક 100 રૂપિયાનો છે જે વર્ષના એન્ડમાં 1000 રૂપિયા સુધી પહોંચ્યો, તો ક્યારે તમે કોઈ એક એવો સ્ટોક જોયો છે કે જે 100 થી 1000 સુધી સીધો જ ઉપર જઈ રહ્યો છે? ઓલવેઝ એ મોમેન્ટમ આપે. યસ, રાઈટ. ઓલવેઝ ઉપર નીચે જવાય, બિકોઝ ડિમાન્ડ સપ્લાય એના ચેન્જ થયા કરે, એટલે સ્ટોક ઓલવેઝ મોમેન્ટમ આપતો હોય. ઓકે, હવે કોઈ સ્ટોકે મોમેન્ટમ આપ્યું, ઓકે, તો સ્વાભાવિક છે કે એમાં કેટલી બધી પેટર્ન્સ ક્રિએટ થવાની છે. એમાં ડબલ ટોપ બી તમને જોવા મળશે, હેડ એન્ડ શોલ્ડર બી મળશે. હવે એના બેઝ પર તમે એવું પ્રિડિક્ટ કરવા બેસો કે આગળ સ્ટોક ક્યાં જશે, એ વસ્તુ ટોટલી યુઝલેસ છે. ઓકે, કારણ કે સ્ટોક મૂવ થવાનો છે તો પેટર્ન્સ તો બાય ડિફોલ્ટ ક્રિએટ થવાની છે. સો એના બેઝ પર આગળ નહીં વધવું. ઓકે, સો નાવ મેં જે વાત કરી હતી કે આ વસ્તુ હું પ્રૂવ કરીશ, પ્રેક્ટિકલ આન્સર આપીશ. કેમ? ચલ એના પર આવીએ. વોરન બફેટ નામ સાંભળ્યું છે? ઓકે, વર્લ્ડનો બિગ બુલ એ કહેવાય. જેમ ઇન્ડિયામાં આપણે રાકેશ ઝુંઝુનવાળા છે, વર્લ્ડમાં એ આવે. એમના ગુરુ બેન્જામિન ગ્રાહમ, દેન પીટર લિંચ, જ્હોન ટેમ્પલ્ટન, આ બધા કોણ છે? આ જે મેં નામ આપ્યા એ લોકો સ્ટોક માર્કેટના બહુ મોટા ઇન્વેસ્ટર્સ કહેવાય છે. એવું કહી શકાય કે આ લોકોએ જે વેલ્થ ક્રિએટ કરી છે એના સામે આપણા રાકેશ ઝુંઝુનવાલાની બી વેલ્થ કંઈ નથી. ઓકે, એ લોકો એટલી બધી વેલ્થ, અને આ લોકો બહુ જૂના જમાનાના છે, બહુ પહેલાંના છે આ લોકો. ઓકે, હવે એ લોકોનો જ્યારે સમય હતો ને ત્યારે એ લોકોમાં કોઈ આવા કેન્ડલ સ્ટિક્સ નથી, ઇન્ડિકેટર્સ તો દૂર દૂર સુધી નહોતા. ત્યારે તો એમને જો કોઈ કંપનીનો ડેટા બી જોઈતો હોય ને તો એમને ત્યાંના સ્ટોક એક્સચેન્જમાં ટેલિગ્રામ કરે, ત્યાંથી પછી એમને 2-4 દિવસે લેટર મળે જેમાં એમને ઇન્ફોર્મેશન મળે કંપનીની. આજે એ લોકો કશે ટ્રાવેલ કરતા, જેમ કે હું આજે કોઈ સિટીમાં ટ્રાવેલ કરું છું કે કોઈ બીજા સ્ટેટમાં ટ્રાવેલ કરું છું અને મને પર્ટિક્યુલર સ્ટોક વિશે જાણવું છે, તો મારે અહીંયા લેટર લખવાનો, એ લેટર મને ત્યાં મળે ત્યારે મને ખબર પડે કે મારો સ્ટોક શું મૂવ કરે છે, કઈ રીતે મૂવ કરે છે. ઓકે, સો આ વસ્તુ હતી. હવે એ ટાઈમે તો ઇન્ડિકેટર્સ નહોતા, આ કેન્ડલ સ્ટિક્સ પેટર્ન બી નથી, તો એ લોકો કઈ રીતે આટલા સક્સેસફુલ થયા? હવે તો આપણી પાસે આટલું બધું છે. ધેટ મીન્સ કે એ લોકોને કંઈ ખબર છે જે અહીંયા નથી. સો એનો આન્સર છે પ્રાઇઝ એક્શન. એ લોકો પ્રાઇઝ એક્શન ફોલો કરતા હતા. પ્રાઇઝ એક્શન જેને આવડે છે એ બહુ મોટા રિટર્ન્સ જનરેટ કરી શકે. ઓકે, સમજાવો. પ્રાઇઝ એક્શન, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ભાવ જ ભગવાન. ઓકે, સેમ વસ્તુ જે તમને સ્ટોક્સના ભાવ વાંચતા આવડવો જોઈએ. ઓકે, સમજાવું વસ્તુ કે પ્રાઇઝ એક્શન એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ તમારે ઇન્ડિકેટરની જરૂર નથી.
તમે સ્ટોકના પ્રાઇઝને જાણી શકો છો. સ્ટોકનો ચાર્ટ તમને કહે કે મારામાં તારે બાય કરવાની જરૂર છે કે નહીં. પણ અત્યારે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે વસ્તુ ખોટી ક્યાં થઈ રહી છે કે આજે સપોઝ તમે યુટ્યુબ પર બી સર્ચ કરશો પ્રાઇઝ એક્શન એનાલિસિસ, એમાં પણ ઇન્ડિકેટર્સ શીખવાડવામાં આવે છે. સો ટેકનિકલ એનાલિસિસને જ પ્રાઇઝ એક્શન કેને શીખવાડવામાં આવે છે, જે ઘણી ખોટી વસ્તુ છે. સો પ્રાઇઝ એક્શન એક એ વસ્તુ છે કે જો હું સમજાવ્યા છે ને બહુ લાંબો ટોપિક થઈ જશે. ઓકે, સો એમાં ના જતા, બટ આ એક વસ્તુ છે. જનરલી આ જ બધી વસ્તુઓ છે. આ જ મારું ટાર્ગેટ છે, બિકોઝ માર્કેટને છે ને બહુ કોમ્પ્લેક્સ કરી દેવામાં આવ્યું છે. ઓકે, જો સ્ટોક માર્કેટમાં તમારે સક્સેસફુલ થવું હોય ને તો તમને બે વસ્તુના આન્સર તમને ખબર હોવી જોઈએ. આ બે વસ્તુના આન્સર તમારી પાસે છે તો સ્ટોક માર્કેટમાં તમને કોઈ નહીં રોકી શકે. સૌથી પહેલો આન્સર તમારી પાસે હોવો જોઈએ ક્યાંય ઇન્વેસ્ટ કરવું છે, કયો સ્ટોક પિક કરીએ એ તમને ખબર હોવી જોઈએ. અને બીજો વસ્તુ તમને ખબર હોવી જોઈએ ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવી. સિમ્પલ. આનાથી વધારે કશું નથી સ્ટોક માર્કેટ ને. આટલી બે વસ્તુનો આન્સર તમારી પાસે છે તો તમે સક્સેસફુલ થઈ શકો છો. હવે સૌથી પહેલો જે ક્વેશ્ચન છે કે ક્યાં ઇન્વેસ્ટ કરું, એના માટે તમને ફંડામેન્ટલ એનાલિસિસ ખબર હોવી જોઈએ. જો ફંડામેન્ટલ એનાલિસિસ તમને ખબર નથી તો તમે એ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમને નહીં મળી શકે. એન્ડ સેકન્ડ ક્વેશ્ચનનો જે આન્સર છે ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવી, એના માટે તમને પ્રાઇઝ એક્શન આવડવું જોઈએ. આ બે વસ્તુ જો તમને આવડે છે તો તમે માર્કેટમાં તમને ઘણા આગળ તમે નીકળી શકો એમ છો વસ્તુ. બિકોઝ તમે ઘણીવાર જોશો, તમે કોઈ ઓનલાઈન સ્ટ્રેટેજી શીખશો ને તો એ સ્ટ્રેટેજી છે ને થોડાક સમય માટે કામ કરશે, એક ટેકનિક. પછી તમે હેવી લોસમાં જશો કાં તો કન્સિસ્ટન્ટલી તમને લોસ જોવા મળશે. ઓકે, બટ પ્રાઇઝ એક્શન એક એવી મેથડ છે કે ચાહે માર્કેટના કોઈ બી સેન્ટિમેન્ટ હોય, માર્કેટ કોઈ બી ડિરેક્શનમાં જતું ક્યાં બી જતું હોય, પ્રાઇઝ એક્શનથી તમને ઘણો ક્લિયર આઈડિયા આવી જતો હોય કે ક્યારે એન્ટ્રી કરવી ને ક્યારે એક્ઝિટ કરવી. હવે આજે તમે અહીંયા આવ્યા છો તો થોડીક ટિપ્સ તો લઈશું તમારી પાસેથી. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ 5 to 10 યર્સમાં કયા એવા સેક્ટર છે, આપણે પર્ટિક્યુલર કોઈ સ્ટોકની વાત નહીં કરીએ, પણ પર્ટિક્યુલર કયા એવા સેક્ટર છે કે જે બૂમ મચાવી શકશે? ઓકે, જો મને પૂછવામાં આવે તો મારો જે પર્સપેક્ટિવ છે એના પ્રમાણે ફ્યુચરમાં રિન્યુએબલ એનર્જી સેક્ટર, જેમ કે સોલાર છે કે પછી વિન્ડ એનર્જી છે, જે રિન્યુએબલ થાય છે એના રિલેટેડ જે છે બિઝનેસ, રિન્યુએબલ એનર્જી સેક્ટર, દેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓકે, રોબોટિક્સ, દેન ડ્રોન્સ, ડેટા સેન્ટર જે અત્યારે ઘણું પીક પર છે ને ફ્યુચર ડેટા સેન્ટર છે. આ અમુક એવા સેક્ટર છે કે જે ફ્યુચરમાં ઇવી સેક્ટર જે છે જે ફ્યુચરમાં બૂમ આવી શકે છે. બટ વસ્તુ ક્યાં આવે છે અગેન કે આ જે સેક્ટર્સ છે ને અત્યારે પબ્લિકને બી ખબર છે, બધા ઘણા લોકોને ખબર છે, આજે આ વસ્તુ ઘણા લોકોને ખબર છે કે ભાઈ આ સેક્ટર્સને આગળ જતાં બૂમ આવવાનો છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જેવી જ આ વસ્તુ જેવા આના સ્ટોક્સ માર્કેટમાં આવશે ને ઓવર વેલ્યુએશન તરફ ભાગવાના ચાલુ થઈ જશે, કારણ કે બધા ગાંડાની જેમ ઇન્વેસ્ટ કરશે. ઓકે, સો એઆઈના ચક્કરમાં મેં ઘણી કંપનીઝ એવી જોઈ છે કે જે ફંડામેન્ટલી કંઈ જ નથી, બહુ જ વીક સ્ટોક છે, ખબર નથી લોકોને શું દેખાય છે, ખાલી એ એઆઈના રિલેટેડ સ્ટોક છે ને લોકો ઇન્વેસ્ટ કરી દે છે. આ ભૂલ નહીં કરવાની ક્યારે પણ કે ભાઈ એઆઈના રિલેટેડ સ્ટોક છે બેસ્ટ જ હશે ઇન્વેસ્ટ કરી દો. આ ભૂલ ક્યારે પણ નહીં કરવી. કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર, ભલે એ ગમે તેટલા સારા સેક્ટરથી બિલોંગ કરતી હશે, મારી પાસે એક ઓટો કંપની બી હશે ને ઓટો સેક્ટર નોર્મલ, પણ એના ફાઇનાન્શિયલ્સ બહુ સારા હશે ને તો એને પહેલાં પ્રિફર કરીશ કમ્પેર ટુ એઆઈ બેસ્ડ કંપની જેના ફંડામેન્ટલ્સ બહુ વીક છે. યસ, બટ આ એક અમુક સેક્ટર છે જે ફ્યુચરમાં આવશે, જેનો છે બૂમ રહેવાનો છે ઘણા સમય સુધી. જનરલી બધે એવું અત્યારે સંભળાય છે કે 2024-25માં એક માર્કેટ ક્રેશ આવશે, એક રિસેશન આવશે, તો એ બાબતે તમારો શું વિચાર છે? એકચ્યુઅલી એ વસ્તુ હું પોતે બી કીધેલી છે કે આવશે. અમુક પોઈન્ટ્સ હોય કે જે તમને અગેન આ વસ્તુ શું છે એક એક્સપિરિયન્સથી આવતી હોય છે એન્ડ કોઈ પ્રિડિક્ટ ના કરી શકે માર્કેટને, બટ અમુક વસ્તુ જે થતી હોય માર્કેટમાં એના બેઝ પર તમને આઈડિયા આવે કે પોસિબિલિટી છે કે આગળ જતાં માર્કેટમાં આ નિયર ફ્યુચરમાં આપણને એક ક્રેશ જોવા મળે. હવે એના શું છે અમુક રીઝન્સ હું કહીશ. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોમન વસ્તુ આવે છે કે ભાઈ લીપ યરમાં માર્કેટ ક્રેશ થાય, જેમ કે 1992માં હર્ષદ મહેતા, 2008 લેમેન બ્રધર ક્રાઇસિસ, 2020 કોવિડ, બરાબર છે, પછી સત્યમ કોમ્પ્યુટર સ્કેમ, ડોટ બબલ જે હતું, આ બધી વસ્તુઓ હોય છે. બટ અમુક જે પ્રેક્ટિકલ વસ્તુ છે હું કહીશ. સૌથી પહેલાં કે બફેટ ઇન્ડિકેટર જે છે, વોરન બફેટ જે છે એમને એક ઇન્ડિકેટર બનાવ્યું છે કે જે ખબર પડે કે ભાઈ તમારું કન્ટ્રીનું સ્ટોક માર્કેટ ઓવર વેલ્યુડ છે કે અંડર વેલ્યુડ છે.
ઓકે, ફોર્મ્યુલા શું છે કે ભાઈ આખી કન્ટ્રીનો જે સ્ટોક માર્કેટ છે એની ટોટલ માર્કેટ કેપ ડિવાઇડેડ બાય કન્ટ્રીની જીડીપી, એને 100થી મલ્ટીપ્લાય કરી નાખીએ ને તો આપણને ઇન્ડિકેટર મળે. આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આ બધું એટલું ટ્રેન્ડમાં નહોતું, એના પહેલાં ઇન્ડિયન સ્ટોક માર્કેટને ચલાવતા હતા FIIs, એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. ચલાવવાનો મતલબ કે એ લોકો અહીંયા રન નહોતા કરતા, એ લોકો બહુ મોટું ફંડ લાવતા હતા ઇન્ડિયામાં. સો જ્યારે એ લોકો ડિપોઝિટ કરે ને, ફંડ ઇન્ડિયામાં નાખે ને, ત્યારે માર્કેટમાં જમ્પ આવે. જ્યારે એ લોકો પ્રોફિટ બુકિંગ કરે ને, ત્યારે માર્કેટ પડતું હતું. સો એ લોકો શું કરે કે સસ્તામાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી દે. માર્કેટમાં સારો એવો હાઇપ ક્રિએટ થયો, સારું એવું માર્કેટ ઉચક્યું, એ લોકો હેવી પ્રોફિટ બુકિંગ કરી દે. એટલે એના લીધે શું થતું હતું કે એ લોકો સારા એવા પૈસા બનાવી લેતા હતા, પછી પાછા સસ્તા માર્કેટમાં એ લોકો એન્ટ્રી લે. હવે FIIsનો જે દબદબો હતો એ હટી ગયો છે. હવે આવી ગયા છે DIIs, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. નાવ DIIsમાં કોણ કોણ આવે? તો બેન્કર્સ છે, જે બેન્કિંગ મર્ચન્ટ જે આવે એ લોકો આવે. મ્યુચ્યુઅલ ફંડ AMCs એ લોકો આવે. મ્યુચ્યુઅલ ફંડ AMCs જે છે એ બી DIIsનો પાર્ટ છે. હવે વસ્તુ શું છે, FIIs ચાહે કશું બાય કરે કે સેલ કરે, ઇન્ડિયન સ્ટોક માર્કેટને કોઈ ફરક નથી પડતો. સો જેટલી બી મ્યુચ્યુઅલ ફંડ AMCs છે એની અંદર જેટલું બી ફંડ આવ્યું છે, આપણે કોઈએ SIP કરાઈ છે, કોઈએ લમસમ ઇન્વેસ્ટ કરાય છે, ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં કેટલા રૂપિયા છે તમને ખ્યાલ છે? કેટલા આવેલા છે અપ્રોક્સિમેટ 1-2 લાખ કરોડ. 1-2 લાખ કરોડ. ઓકે, હું કહું છું ટોટલ અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણા ટોટલ રૂપિયા છે ટોટલ 66,70,000 કરોડ. ઓહ, 31 ઓગસ્ટ 2024નો ડેટા છે. આટલું ફંડ આપણું બધાનું મ્યુચ્યુઅલ ફંડની અંદર છે. સો સપોઝ FIIs 5-10 હજાર કરોડ કે 1 લાખ કરોડનું બી વધારેમાં વધારે સેલિંગ કરે છે, તો આપણી પાસે રૂપિયા છે ત્યાં નાખવા. ઓકે, દર મહિને 2.5 લાખ કરોડની SIP જઈ રહી છે. એટલા રૂપિયા એવરી મંથ એડ થઈ રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ. આ મ્યુચ્યુઅલ ફંડથી રૂપિયા માર્કેટમાં આવે છે. સો વસ્તુ શું થઈ રહી છે કે અત્યારે DIIs બહુ મોટો બેઝ બનીને બેઠા છે, જેના લીધે તમે જોશો કે છેલ્લા 4-5 વર્ષમાં માર્કેટ બહુ સારો એવો હાઇપ ક્રિએટ કર્યો છે, બહુ સારા એવા ગ્રોથ પર છે માર્કેટ. હવે વસ્તુ શું છે કે એક બીક ક્યાં આવે? સો ફુગ્ગો હોય ને, ફુગ્ગાની એક લિમિટ છે હવા ભરવાની. તમે ભર કરો ને તો ક્યારે ફૂટવાનો છે. માર્કેટમાં કરેક્શન આવ કે ક્રેશ આવ એ માર્કેટની સાયકલનો એક હિસ્સો છે. ઓકે, માર્કેટ કરેક્શન કે ક્રેશ વગર સસ્ટેન થવું પોસિબલ નથી. સો એ બી એક પાર્ટ હોવો જરૂરી છે. અત્યારે સિચ્યુએશન શું છે, રૂપિયો આયા જ કરે છે. હવે વસ્તુ ક્યાં આવી રહી છે કે ચલો એનો બી વાંધો નથી, પણ FIIsને જે એન્ટ્રી કરવી છે ને, એન્ટ્રી નથી મળી રહી સસ્તામાં અત્યારે. ઓકે, તમે છેલ્લા 5 કે 7 વર્ષનો ડેટા નીકાળશો તો પહેલાં 5 થી 7 વર્ષમાં FIIs કન્ટિન્યુઅસલી પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને DIIs કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરતા જઈ રહ્યા છે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડ AMC કન્ટિન્યુઅસલી ઇન્વેસ્ટ કરે છે. સો FIIsને સસ્તા માર્કેટમાં એન્ટ્રી નથી મળતી. એના લીધે શું થતું હોય છે, હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો અદાની પર. એના પછી ચલો એમાં માર્કેટમાં થોડું ઘણું કરેક્શન પણ આવ્યું. પ્રોફિટ કોણે બનાવ્યો? એમાં હિન્ડનબર્ગે બનાવ્યો રૂપિયા. માર્કેટ અહીં ક્રેશ પડ્યું, પણ એ લોકો ઓલરેડી પહેલેથી શોર્ટ પોઝિશન લઈને બેઠા હતા. સો જ્યારે માર્કેટ ક્રેશ થયું ત્યારે એ લોકોએ બહુ મોટો પ્રોફિટ બનાવ્યો. ચલો એના પછી માર્કેટે પાછી રિકવરી કરી નાખી. વસ્તુ શું થઈ હવે? અગેન ચાઇના બી ઘણો પ્રયત્ન કરતો હોય છે કે એવા ઇન્ડિયાની અંદર એવા સિનારીઓ ઊભા કરે કે જેનાથી માર્કેટ ક્રેશ થાય. બિકોઝ ચાઇના બી આમાં બહુ વધારે ઇન્વોલ્વ છે આ બધી વસ્તુઓમાં. US તો ઓલરેડી છે આ બધી વસ્તુમાં, બિકોઝ US એક એવી કન્ટ્રી છે કે જેને નથી પસંદ કે કોઈ અમારાથી ઉપર આવે કન્ટ્રી. સો આ વસ્તુ છે. એના પછી અત્યારે તમે જોશો તો આપણા સેબીના જે ચેરપર્સન છે માધબી બુચ, એમના પર બી એલિગેશનવાળો હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો. બરાબર છે. હવે જોશો આ 2 મહિનાનું તમને સિનારીઓ સમજાવો એટલે તમને ખ્યાલ આવશે. આ 2 મહિનામાં હિન્ડનબર્ગના માંથી જે રિપોર્ટ આવ્યો આપણા સેબી ચેરપર્સન માધબી બુચ પર, પણ આપણે લોકો સમજી ગયા હતા કે હિન્ડનબર્ગનો આ પાછું એક એને વસ્તુ ફેંકી છે આપણા માર્કેટને ડાઉન કરાય. એટલે આપણે કોઈએ એનામાં સિરિયસલી વસ્તુને લીધી નહીં. એટલે એમનો એક બહુ મોટો જે વેપન હતું એમનું ફેલ ગયું. એના પછી શું થાય છે કે બીજી પોલિટિકલ પાર્ટીના નેતા અગેન બ્લેમ કરે છે સેબી ચેરપર્સન પર કે એમને આ કરપ્શન કર્યું, તે કરપ્શન કર્યું. આ 2 મહિનામાં બધી વસ્તુ એક સાથે થઈ. ઓકે, થર્ડ, સેબીની અંદર જે સ્ટાફ છે એ કમ્પ્લેન કરે છે કે અમારા અહીંયા વર્કિંગ એન્વાયરમેન્ટ સારું નથી, બહુ પ્રેશર કરવામાં આવે છે, આ છે તે છે, ઘણી બધી વસ્તુ આવી હતી. તમે ગૂગલ પર બી સર્ચ કરી શકશો. તો 2-4 મહિનામાં એક સાથે આટલું બધું કેમ આવ્યું?
એકને જ ટાર્ગેટ કરવામાં એકને જ ટાર્ગેટ કેમ કરવામાં આવ્યું? ઓકે, સો વસ્તુ શું છે કે હું એવું નથી કહેતો કે જેમના પર બ્લેમ કરવામાં આવે છે 100% બરાબર હશે, એ આપણે નથી એ ડિસિઝન લેવાનો, એના માટે ઓથોરિટીઝ બેઠી છે. બટ મેં ઓલવેઝ છે ને બીજી સાઈડ બી જોઉં, તો બીજી સાઈડ એ છે કે પહેલાં કંઈ જ નહોતું, સડનલી આ 2 મહિનામાં આટલી બધી વસ્તુ કેમ આવી ગઈ? આજે તમે જોશો કે પહેલાં કોઈને ખબર નથી, માધબી પૂરી બૂથ જે લોકો ઇન્વેસ્ટ કરે સ્ટોક માર્કેટમાં થોડા ઘણા લોકોને ખબર હતી, ત્યારે બધે જ એમનું નામ છે, તો એકદમ જ વસ્તુ શું થઈ? તો જે હર્ષદ મહેતા સિરીઝ આવી હતી એમાં એક ડાયલોગ હતો, પહેલાં જે મનુ મંદોડિયા જે હતા, જે બેર હતા, કે ભાઈ જ્યારે તમારે કોઈ સ્ટોકને કે કશાને પાડવો હોય ને, તો સ્ટોક વિશે ખરાબ નહીં બોલવાનું, એ પર્ટિક્યુલર એનો જે ઓનર છે એને ટાર્ગેટ કરો, એનું નામ ખરાબ કરો. એનું નામ જો ખરાબ થશે તો બાય ડિફોલ્ટ આખું એનું ગ્રુપ પતી જશે. સો જ્યારે સેબી ચેરપર્સન પર જ્યારે આવો એલિગેશન લાગે તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ પરથી ટ્રસ્ટ ઓછો થાય. અને જ્યારે કારણ કે વસ્તુ શું છે કે આજે એક સિમ્પલ વસ્તુ છે કે જે ઓથોરિટી છે એમાં જ કંઈક ખોટી વસ્તુ થાય તો લોકોના ટ્રસ્ટ જતા રહે એટલે લોકો દૂર ભાગે. તો વસ્તુ શું થઈ? જ્યારે તમે આવા પર્સનને ટાર્ગેટ કરો છો ત્યારે લોકોનો ટ્રસ્ટ ઓછો થાય છે, તો બાય ડિફોલ્ટ ઇન્ડિયન માર્કેટમાં બહુ મોટું થાય. સો FIIs બહુ સારા હાથ પગ મારી રહ્યા છે માર્કેટને નીચે લાવવા, એ લોકોને ફ્રેશ એન્ટ્રી કરવી છે સસ્તામાં. સો આમાં વસ્તુ શું થાય કે આમાં જો રિટેલ ઇન્વેસ્ટર્સ પેનિક કરી નાખે ને આપણા જેવા, તો ચલો આપણે તો થોડા ઘણા સ્ટોક વેચવાના, પણ જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂપિયા કાઢવાના ચાલુ કરી દે ને, તો પછી માર્કેટ હલી જાય. આ અમુક વસ્તુઓ છે કે જેના લીધે મને લાગે છે કે આ લોકો વારે ઘડીએ ટ્રાય કરે છે. જેની પાસે જોર્જ સોરોસ બી છે. જોર્જ સોરોસ એક એવો વ્યક્તિ છે કે જેને બેંક ઓફ ઇંગ્લેન્ડને પતાવી દીધી શોર્ટ પોઝિશન લઈને, એને બ્રિટન પાઉન્ડને શોર્ટ કર્યો હતો, અને એને રાતોરાત આખી બેંક ઓફ ઇંગ્લેન્ડને પતાવી દીધી. એક એવો વ્યક્તિ છે જે આખી કન્ટ્રીઝની ઇકોનોમી પતાવી દે છે. ઓકે, એન્ડ હિન્ડનબર્ગને ફંડિંગ આપ્યું હતું જોર્જ સોરોસે. આ વસ્તુ પ્રૂફ છે, તમે ઓનલાઈન જોઈ શકો છો આ વસ્તુને. ઓકે, ઇવન હું નામ નહીં લઈ શકું, પણ ઇન્ડિયામાં બી અમુક છે એવા મોટા લોકો, બિઝનેસ પર્સન, કે જે લોકોએ આ વસ્તુમાં એમને હેલ્પ કરી છે હિન્ડનબર્ગને. ઓકે, રાઈટ. ઓકે, જેમને ખ્યાલ છે, જે લોકો સમજે છે, એ સમજનારા સમજી ગયા છે કે હું કોનું નામ લઉં છું. વસ્તુ આ છે. સો એટલા લીધે એક બીક રહેતો હોય છે કે યસ, આ પોસિબિલિટી છે કે કન્ટિન્યુઅસલી ફંડ મ્યુચ્યુઅલ ફંડનું આવી રહ્યું છે, ને પ્લસ આ રીતના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, એટલે પોસિબિલિટી વધારે છે આ વસ્તુની. હા, મારું એનાલિસિસ છે, એક મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે જે હું શેર કરું છું, કે મને એવું લાગે છે એક પર્ટિક્યુલર ફેઝ એવો છે કે જેમાં જોવા મળી શકે છે, સ્પેશિયલી ઇન 2025 પોસિબિલિટી છે. યસ, બટ અગેન ક્રેશ આવે છે કે કરેક્શન આવે, જેનો બહુ પોઝિટિવલી લઉં છું. બિકોઝ વસ્તુ એક સિમ્પલ છે, જેમ દિવાળી આવે ને એટલે કપડામાં સેલ આવે, 50% ઓફ, 60% ઓફ, જ્યાં બધા તૂટી પડે છે. આ સ્ટોક માર્કેટનો સેલ છે કે જ્યાં તમને સારા સ્ટોક્સ 50-70% ડિસ્કાઉન્ટમાં મળે છે, પણ લોકો અહીંયાથી ભાગે છે એ સમયે. પણ જે ઓલરેડી સારા ઇન્વેસ્ટર્સ છે, કે જે સ્માર્ટ ઇન્વેસ્ટર છે, એ લોકો આવા ટાઈમે ઇન્વેસ્ટ કરે છે. જે લોકોએ કોવિડમાં ઇન્વેસ્ટ કર્યા છે સારી જગ્યાએ, આજે એમના રૂપિયા 6 થી 7 ગણા છે 4 થી 5 વર્ષમાં. બિકોઝ ત્યારે જ્યારે લોકો ભાગતા હતા ત્યારે, અત્યારે કોવિડમાં જો અત્યારે સિચ્યુએશન શું છે, ટાટા મોટર્સ 45 રૂપીસ પર હતો કોવિડમાં. હા, રાઈટ. ઓકે, આજે 1100 રૂપિયા ટચ થયો. અત્યારે નો ડાઉટ પાછો નીચે આવી રહ્યો છે, એ વસ્તુ અલગ છે. આ વસ્તુ છે. સાચી વાત છે. એક લાસ્ટ ક્વેશ્ચન સાથે આપણે પોડકાસ્ટ પૂરો કરીએ, કારણ કે એ એવો છે કે યંગસ્ટરને અને બધાને જાણવું એક જરૂરી છે કે સ્ટોક માર્કેટ થ્રુ આપણે રિટાયરમેન્ટ પ્લાન કરી શકીએ. યસ, કરી શકાય. કઈ રીતે કરી શકીએ? મારો એક ફંડા છે કે રિટાયરમેન્ટમાં છે ને, જનરલી લોકો શું વિચારતા હોય છે કે, મારો થોડોક અલગ છે પોઈન્ટ ઓફ વ્યૂ. લોકોનું શું થોટ પ્રોસેસ હોય કે રિટાયરમેન્ટના ટાઈમે 10-15 કરોડ હોય ને આપણી પાસે, તો રિટાયરમેન્ટ આપણી સેટલ છે, બધું સારું છે. 10-15 કરોડ એટલે વ્યવસ્થિત અમાઉન્ટ છે તમારા રિટાયરમેન્ટ માટે. આજના ટાઈમની હું વાત કરું છું. ઓકે, હું ઇન્ફ્લેશનને બધાને કન્સિડર કરીને 30 વર્ષ પછી જોવા જાઉં તો 50 કરોડ જોઈશે, પણ હું અત્યારની વાત કરું કે ભાઈ 10-15 કરોડ ઇનફ છે રિટાયરમેન્ટ માટે, કે ભાઈ મારી જેટલી બી નીડ્સ હું પૂરી કરી શકું. પણ ક્વેશ્ચન એ આવે છે કે આ 10-15 કરોડને હું મૂકીશ ક્યાં? ઓકે, બિકોઝ રિટાયરમેન્ટના ટાઈમે તમારાથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા ના જવાય. માર્કેટ ક્રેશ સુધી તમારું રિટાયરમેન્ટ પતી જાય. ઓકે, સો વસ્તુ શું છે, એક પહેલેથી કહીશ કે મારો કઈ રીતનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, કે કઈ રીતનું હું વિચારું છું. સો યંગસ્ટર્સ માટે સૌથી પહેલો તો પ્લસ પોઈન્ટ છે, એની પાસે ટાઈમ છે. ઓકે, એવું નથી કે 55 વર્ષ પર આવી ગયા છે અને હવે કશું કર્યું જ નથી, હવે શું કરીએ. સો ટાઈમ પીરિયડ છે, તો એનો સૌથી પહેલાં બેનિફિટ શું લેવાનો? સો મલ્ટિપલ ઓપ્શન્સ છે. સો સૌથી પહેલાં તો રિટાયરમેન્ટ માટે તમારે પેસિવ ઇન્કમ પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ.
પેસિવ ઇન્કમ મીન્સ કે તમે કામ કરો કે ના કરો, ઘરમાં ઇન્કમ આવવી જોઈએ. ઓકે, હું ફિક્સ ડિપોઝિટની વાત નથી કરતો. ઓકે, ફિક્સ ડિપોઝિટ અગેન યુઝલેસ વસ્તુ છે, ને જ્યારે તમે રિટાયર થશો ત્યારે ફિક્સ ડિપોઝિટ કશું નહીં આપતી હોય. ઓકે, તો 3 ઓપ્શન છે. તમે 3માંથી કોઈ બી ઓપ્શનમાં જઈ શકો છો ફોર રિટાયરમેન્ટ. સૌથી પહેલો ઓપ્શન શું છે કે એસઆઈપી કરો, લોંગ રનની, લોંગ ટર્મની એસઆઈપી કરવાની. જો તમે સમય નથી આપી શકતા સ્ટોક માર્કેટને, તો રિટાયરમેન્ટનો ટાઈમ આવે ત્યારે ત્યાં તમારું સારું એવું કોર્પસ ભેગું થઈ ગયું હશે. હું વાત કરું છું 15, 20, 25, 30 વર્ષ પછીની. હવે જે તમારું કોર્પસ ત્યાં ભેગું થયું છે એમાં તમારે એને કન્વર્ટ કરવાનું એસડબ્લ્યુપીમાં. ત્યાં એસઆઈપી તમે બંધ કરી, સપોઝ તમારા ત્યાં 10-15 કરોડ ભેગા થઈ ગયા છે, હવે તમારે ત્યાં આગળ એસડબ્લ્યુપીમાં એને કન્વર્ટ કરવાનું. એસડબ્લ્યુપી મીન્સ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. સપોઝ તમારે મંથલી 50,000 રૂપિયા જોઈએ છે, કે 1 લાખ રૂપીસ જોઈએ છે, કે 2 લાખ રૂપીસ જોઈએ છે. એવરી મંથ એમાંથી 1 લાખ રૂપીસ તમને મળ્યા કરશે. ઓકે, તમારું જે 10-15 કરોડનું કોર્પસ છે એમાંથી 2-2 લાખ રૂપિયા તમને એવરી મંથ મળશે. હવે એ જે કેપિટલ પડ્યું છે એ તો માર્કેટમાં જ છે, એમાં તમને ગ્રોથ મળવાનો ચાલુ થશે. એ તો ત્યાં ગ્રો થઈ રહ્યું છે, પ્લસ અહીંથી તમને મળી રહ્યા છે. પણ કન્ડિશન એ છે કે જ્યારે રિટાયરમેન્ટ આવે, તમારી એસઆઈપી કોઈ બી ફંડમાં ચાલતી હોય, પણ રિટાયરમેન્ટ ટાઈમે એ જે તમારું ફંડ છે એને જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ જે કહેવાય, કે જેમાં ડેટ પોર્શન વધારે હોય અને ઇક્વિટીનો પોર્શન ઓછો, એમાં રાખવું, જેથી ઇક્વિટીનું રિસ્ક તમારું ઓછું થઈ જાય. એ વસ્તુ તમે કરી શકો. બીજો ઓપ્શન શું છે કે તમે જે મારી 50,000 વાળી સ્ટ્રેટેજી છે એને ફોલો કરી શકો. 10% વાળું લોંગ રનમાં સારું એવું કોર્પસ ભેગું થઈ જાય, એને કાઢો, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અને ત્યાંથી એસડબ્લ્યુપી લેવાની સ્ટાર્ટ કરો. એન્ડ થર્ડ, એવરગ્રીન રિયલ એસ્ટેટ, ત્યાંથી તમે રેન્ટ લઈ શકો છો. ઓકે, એન્ડ અમુક કેવા હોય કે ભાઈ મારે રિસ્કમાં નથી જવું, મારે રિસ્ક જ નથી જોઈતું, ના મ્યુચ્યુઅલ ફંડનું રિસ્ક જોઈએ છે, ના સ્ટોક માર્કેટનું રિસ્ક જોઈએ છે, સ્ટીલ મને એક હેલ્ધી ઇન્કમ આવી જોઈએ, મારે એવામાં જવું છે, ભલે મને મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક માર્કેટ કરતાં ઓછું રિટર્ન મળશે, ચાલશે. તેના માટે શું છે કે ઘણા બધા એવા એન્ડોમેન્ટ પ્લાન્સ અવેલેબલ છે કે જેમાં ગેરંટીડ રિટર્ન્સ એમને મળે એવરી યર. ચાહે એમાં માર્કેટ પડે કે ઉપર રહે, ડઝન્ટ મેટર. રિસેશન આવે કોઈ મતલબ નથી, અહીંથી ઇન્કમ ચાલુ રહે. અમુક એવા એન્ડોમેન્ટ પ્લાન્સ અવેલેબલ હોય છે જે લાઈફ ઇન્સ્યોરન્સનો પાર્ટ હોય છે, એમાં તમે જઈ શકો છો. સ્મિતભાઈ, થેન્ક યુ સો મચ. આજે ઘણી બધી ઇન્ફોર્મેશન તમે આપી, પણ હજી એવું થઈ જાય છે કે ઘણું બધું બાકી રહી ગયું છે. તો ફરીવાર આપણે ફરી ક્યારેક આ ટોપિક ઉપર ડિસ્કશન Sure. કરીશું. શ્યોર. સ્ટોક માર્કેટ એક એવી વસ્તુ છે કે જેમાં જેટલું શીખો એટલું ઓછું છે. Yeah, સાચી એવરીડે વાત છે. અમારે બી શીખતું રહેવું પડતું હોય છે, બરાબર છે. સો એમાં તો જેટલું શીખો એટલું સારું છે. ઓકે, બટ ફર્સ્ટ અગેઇન મને થેન્ક યુ સો મચ કે મને તમે એક ઓપોર્ચ્યુનિટી આપી કે મારા થકી લોકો સુધી સ્ટોક માર્કેટની અવેરનેસ ફેલાય, કે લોકો સમજી શકે કે સ્ટોક માર્કેટમાં કેટલું પોટેન્શિયલ છે. સો અગેઇન થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યા.